આગળનું નથી આવ્યું આગળનું નહીં આવ્યું કેવું તેલનું બંધ છે. હા મેં હલે છે ને એટલે લાઈવ ચાલુ. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ એસો પૌંચન મુકારો સૌ પાવપણાસનો મંગલાણૌ ચ સૌવે સિંહ પરમં વૈ મંગલો ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. બોલો બધા ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. એસો પૌંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવપણાસનો મંગલાણૌ ચ સૌવે સિંહુ મંગલાણં ચ સૌવે સિંહુ પરમં અનંત ઉપકાર્ય તીર્થંકર પરમાત્માના શાસનની અંદર સમગ્ર શાસનનો જો કોઈ સાર હોય, આ જીવનની અંદર મનુષ્ય જીવન પામ્યા પછી જંબુકુમાર તો ખંભાતી તાળું, જંબુ સ્વામી ખંભાતી તાળું મારીને અહીંથી ગયા છે. મોક્ષ તો અત્યારે મળે એવું છે નહીં. તો આ વિશ્વની અંદર સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ભેટ કઈ મળી શકે એવું છે? અત્યારે માંગવું હોય ભગવાન પાસે એક જ વસ્તુ, તો કઈ માંગવા જેવી છે? તો શાસ્ત્રકારો કહે છે કે સમ્યક દર્શન એ મળી શકે એવું છે.
તમે મળી શકે એવું માંગો, અને જો એ મળી જાય, ખલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ અને મહામહોપાધ્યાય યશોજી મહારાજ સાહેબ કહે છે કે 1 લાખ ભવે પણ જો આ સમ્યક દર્શન અમને મળે તો મફતમાં મળ્યું એમ અમે માનશું, અમારું કામ સહેલાઈથી પત્યું. 1 લાખ ભવે જે લોકો આટલા અદ્ભુત શાસ્ત્રના જ્ઞાની હતા એ લોકો પણ એમ કે છે કે લાખ ભવે મળે તો મફતમાં કામ થયું એમ માનજો. કેમ કે સમ્યક દર્શન પહેલાના ભાવ એ ભવો ગણતરીમાં નથી લેવાતા, અને સમ્યક દર્શન આવ્યા પછી નારકીમાં પણ જાય તો કે છે કે એ ભવો બધા ગણતરીમાં લેવામાં આવે છે. કેમ તો કે એ ચંદ્રકાંત મણિ જેવું છે આ સમ્યક દર્શન. ચિંતામણી કપપાય વભૈયે પાવંતી અવિઘ્નમ જીવા એરામરમ ઠાણમ. એ કહે છે કે આ સમ્યક દર્શન એવું છે કે એકવાર આવી જાય તો જેમ ચંદ્રકાંત મણિ તમારી પાસે હોય અને તમે અગ્નિના, તમારા હાથમાં અગ્નિ આવે અથવા તો તમે અગ્નિના મોટા કુંડની અંદર પડો તો પણ તમને કાંઈ થાય નહીં, એમ સમ્યક દર્શન આવ્યા પછી કદાચ નારકીમાં પણ એકવાર જવું પડે. શું ભગવાનના એક એક વચનોમાંથી સમ્યક દર્શનનો ધોધ વહે છે, ધોધ. પેલા રોહિણીયા ચોરની વાત આવે છે, એના બાપાએ કીધું ભૂલે છું કે આ મહાવીરની વાણી તું સાંભળતો નહીં, જો સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું તું ચોરીનો ધંધો, આપણો બાપીકો ધંધો છોડી દઈશ કે. અને બરાબર એને પાડેલું. પણ એકવાર એવું થયું કે રસ્તામાંથી જતો તો ભગવાન વીરની વાણી ચાલ્યું હતી અને પગમાં કાંટો વાગ્યો, આમ હાથ કરીને જતો કાન બંધ કરી, એટલે કે એક અક્ષર પણ પડવો ન જોઈએ. અને રસ્તામાં જતા જતા કાંટો વાગ્યો એટલે એક આંગળી નીચે ગઈ, ત્યારે 3 વાગ્યો સંભળાઈ ગયા સર ભગવાનના કે ચોર હોય એટલે દેવ હોય ને જમીનથી એક વેદ ઉપર હોય, એમની માળા કરમાય નહીં અને એમની એ કોઈ દિવસ આંખ ન પટપટાવે. બસ આ 3 જ વાત ખાલી એને સાંભળી, તરત પાછો આમ કાન બંધ કરી દીધું. અરે રે મારા બાપાએ ના પાડી દીધી ભગવાનની વાણી નહીં સાંભળવાની, ભગવાનની વાણી નહીં. આપણને તો કેટલી બધી વાણી મળી છે. આ 3 વાક્યો એના જીવનમાં શું ફેરફાર કરે છે આમૂલચૂલ, સાંભળવા જેવી વાત છે. ભગવાનનું એક વચન એ પણ અજવાળું કરી શકે છે. એક વચન સમ્યક દર્શન માટે કાફી છે. ઘરે આવ્યો એની પત્ની કે કેમ મુડલેસ છો, તો કે બાપાજીએ ના પાડી હતી પણ 3 વાક્ય સંભળાઈ ગયા કે દેવો જમીનથી એક વેત ઉપર હોય, એમની માળા કરમાય નહીં અને એમની આંખ પટપટે નહીં, જમાડ્યા કેમની કરીને એમ. અને પછી એ જ્યારે ચોરી કરવા જાય છે ત્યારે એવી ચોરી કરે છે આમ કે લોકો હાહાકાર મચી જાય છે. સભામાં શ્રેણિક મહારાજાએ અભયકુમારને મંત્રીને ચિઠ્ઠી લખી છે, આદેશ આપે છે કે જો 3 દિવસમાં નહીં પકડાય આ રોહિણીઓ ચોર તો જે સજા હું રોહિણીયાને કરાવું છું તમને કરીશ. વિચાર કરો કેવા હશે એ રાજા. એના પિતા હતા ને, છતાં કીધું કે જે, એટલે રોહિણીઓ ચોર ત્યાં જ બેઠેલો સભામાં, એને એક ચિઠ્ઠી મોકલી કે મને અભયકુમારની દયા આવે છે શેઠ, રાજાજી તમે તમારો હુકમ પાછો ખેંચી લો એમ, કે મને અભયકુમારની દયા આવે છે કે એ મને પકડી નથી શકવાનો એમ. અને લખે છે કે હવે હું જ્યાં જઈશ ત્યાં ડબલ ચોરી કરીશ. અત્યારે તો સિંગલ કરતો તો હવે 2 વખત કરીશ, અને ત્યાં એક સ્વસ્તિક મૂકીને આવીશ, અષ્ટમંગળનો એક જે ચિહ્ન છે એ મૂકીને જઈશ. અને ધીમે ધીમે ચિઠ્ઠી પૂછે, રાજા થુઆ ફુઆ. મંત્રીને ખબર પડી, આમ વિદ્વાન બુદ્ધિશાળી મંત્રી, પણ એને પણ પગમાંથી નીચેથી જમીન ઉતરી ગઈ અને પોતે આખો વેશ પહેરીને જંગલમાં બધે ફરે છે. ખબર પડે કે અહીંયા ચોરી થઈ તો ત્યાં ભિખારીનો વેશ પહેરીને બેસી જાય. એક વખત ખરેખર એવું બન્યું કે રોહિણીઓ ચોર રાત્રે માલ લઈને નીકળો અને આને સૂતેલો જોયો ત્યાં, એને ખબર હતી કે આ રોહિણીઓ ચોર છે, એને ખબર પડી ગઈ. પણ એ ભિખારી જે એવો છે ને, અને એટલું બધું વજન કે ભાઈ આ એનું જે ગોડાઉન હતું એ ગોડાઉન સુધી લઈ જવા માટે આને હાયર કરે છે, પણ એનામાં આંખે પાટા બાંધી દે છે એટલે ખબર ન પડે ને કે રસ્તો કયો છે. એક ચોપડો રાખતો હતો ત્યાં પોતે, કે જેટલો ચોરીનો માલ લાવ્યો હોય ને એને કઈ જગ્યાએ કયા દિવસે કયા શેઠના ઘરેથી કેટલી ચોરી કરી એની નોંધ રાખે. કેમ તો કે એના બાપાએ કીધું હતું કે આ ચોરીનો માલ અનીતિનો કહે, એમાંથી ખાવાનું નહીં. એના માટે નીતિનો ધંધો કરે, જોડા હોય ને એના પર ખીલ્લી મારવા બેસે અને જે 5, 10, 25 રૂપિયા આવે એમાંથી એ પોતે જમવાનું પોતાનું ઘરનું કરતો. સમ્યક દર્શન શું ચીજ છે એની હું આપને વાત કરવા માંગુ છું. આજે અદ્ભુત દિવસ છે આપણા માટે, અનબિલીવેબલ છે, અનપેરેલલ. ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ બસ બીજું કાંઈ નહીં, તું મને સમ્યક દર્શન આપી દે બસ. સમ્યક દ્રષ્ટિ આત્મા કદાચ ગમે તેવું પાપ કરતો હશે તો પણ શાસ્ત્રો લખે છે કે અપોસી હોય બંધો સંમતિથી જીવો જૈવી હું ન પાપમ સમાયરે કિંચી અપોસી હોય બંધો જેણમ ન નિધ્ધંસમ કુણે, કે જેના પરિણામો નિર્ધ્વંસ નથી એવા સમ્યક દ્રષ્ટિ આત્મા કદાચ પાપ કરે
તો પણ બહુ અલ્પબંધ કરે છે. નંદીસેન મુનિ 10 ને પોતે મહાત્મા હતા અને પેલી વેશ્યાએ કીધું કે આ તો કોઈ ચમત્કારિક મહાત્મા લાગે છે, કે ધર્મ લાભ આપો છો, અર્થ લાભ ક્યારે આપશો? તો કે એમ તમે જૈન સાધુને આમ તણપરું તોડ્યું અને થાળ દઈને 12.5 કરોડ સોનાની વૃષ્ટિ કરી દીધી. હવે પછી પેલીએ પગ પકડી લીધા, એ કે હવે જવા નહીં દઉં, આનો ભોગવટો કોણ કરશે? ત્યાં રહ્યા, પણ સમ્યક દર્શન એવું નિર્માણ કે 10 જણને હું જ્યાં સુધી દીક્ષા ન અપાવું તો નૌકારસીનું પચખાંડ ન પાડે. રહ્યા વેશ્યાના ઘરે, અને રોજ ત્યાં કેવા લોકો આવે, બધા દારૂડિયાઓ આવે, જુગારીઓ આવે, એ બધાને કીધું હું તને તારીશ. રોજ એની ત્યાં વાંચના થાય, સવારમાં 10 જણા તરે, પછી દીક્ષા લેવાનું નક્કી કરે, પછી પોતે ચા પાણી પીવા જાય નૌકારસી. સમ્યક દર્શનની શું તાકાત છે એમ કહું. એક દિવસ બહુ મોડું થઈ ગયું અને 9 જણા ગયા હતા, હજી 10મો નહોતો આવતો. એની વાઈફને બૂમ પાડી કે ભાઈ જલ્દી કરો, આ ઉતાવળ ચા પાણી પીવાનું મોડું થાય છે એમ. તો કે હજી એક 10મો બાકી છે. તો કે તમે વાયા જાઓ, પેલે આવું ગયો. આટલું બોલ્યા અને નીકળી ગયા પોતે નંદીસેન. ફરી વાર ભગવાનને ખબર હતી કે આવું થવાનું છે. ભગવાનને કહે છે ભગવાન મારે દીક્ષા. ભગવાન કે ના, તમે પડી જવાનું, તમે દીક્ષા મત લો, તમારું પતન છે. ભગવાને ના પાડી કઈ દીક્ષા આવી, અને પછી ભગવાને ના ન પાડી. કેમ? તો કે એના દ્વારા પણ એનું કંઈક સારું થવાનું છે. અને છેલ્લે પોતે 10માં આ રીતે નીકળે છે. એ રોહિણીયા ચોર આંખમાં પાટા બંધી, પણ અભયકુમાર એટલા ઉસ્તાદ કે કેટલા ડગલા કઈ દિશામાં ગયા બધી મનમાં ધારણા કરી લીધી. કે ઈશાન ખૂણામાં 15 પગલા ગયા, પછી લેફ્ટ ગયા, પછી રાઈટ ગયા, અને જ્યાં એનું ઘર હતું આખો એને રોડમેપ નક્કી કરી લીધો પ્લાનમાં કે અહીંયા કાલે હોય એને પકડું છું. પણ એને ખબર નહીં એની શું સ્થિતિ છે. એના પત્નીને કીધું કે મહેમાન આવ્યા છે, જરા ચા પાણી પીવડાવો છો. એનો અર્થ ધડે માથું કાપી નાખે. જેટલા ગરીબ માણસોને લઈ આવે મજૂરોને, કેમ તો કે એ લોકો જો પછી ઇન્ફોર્મેશન આપી દે તો એ પકડાઈ જાય ને. તો એ ખબર નહીં અભયકુમારનું પુણ્ય એવું કે એનું મોઢું જોઈને પત્ની કીધું કે જો પાછું જયા વગર જલ્દી ભાગ અહીંથી, એમ કે મારા પતિને ખબર પડી કે મેં તને છોડી દીધો છે તો તને તો મારી નાખશે, મારા ટુકડા કરી નાખશે. અને અભયકુમાર જે ભાગ્યા છે ત્યાંથી, અને બીજા દિવસે સૈન્યને લઈને આવીને 3 દિવસની મહેનત હતી ને, અભયકુમાર રોહિણીયાને પકડી દે છે. અને પછી શું કરે છે કે એને અવસ્વામીની નિદ્રા એટલે બેભાન કરી નાખે, અને પછી આખું દેવલોકનું દ્રશ્ય બનાવે છે. એ દેવલોકનું દ્રશ્ય એવું સુંદર ઊભું કરે છે અને કહે છે બોલો ભાઈ, કારણ કે એ ચોરી કરી પણ એની પાસે પ્રૂફ શું? પ્રૂફ જોઈએ ને કંઈ, એના વગર તો કાયદામાં ચાલે નહીં. એટલે એને કહે છે બોલો ભાઈ દેવલોકમાં તમે શું શું સારા કામ કર્યા છે? પછી કે બોલો તમે કયા કયા ખરાબ કામ કર્યા છે? હવે આને જરા ડાઉટ જાય છે કે આ બધા દેવોનું માયા લાગે છે. કેમ તો કે આને બધાની તો આંખ પટપટે છે, આ બધા જમીન પર ચાલે છે, અને કેટલાકની માળા કરમાઈ ગઈ છે. ત્યારે વીર પ્રભુના વચન એને યાદ આવે છે કે વાહ, મારા મહાવીર પ્રભુએ કહેલું નક્કી આ અભયકુમારની માયા છે. એક અક્ષર બોલતા નથી, બચી જાય છે, કારણ કે એ પકડાતા નથી. અને પછી શ્રેણિક મહારાજા પાસે આવીને માથું નમાવે છે કે લો આ ચોપડો, મેં અત્યાર સુધી આટલા ભયંકર કામો કર્યા છે, આટલા લોકોની હત્યા કરી, મારું જે કરવું એ કરું. સમ્યક દર્શન પ્રગટ્યા પછી શું ના થાય? રાજાએ કહ્યું કે તને માફી છે તે આટલી ક્ષમા માંગી, તારું કામ આ નથી, તારું કામ આ છે. અને એને પછી ધર્મના માર્ગે એવો ચડાવે છે જેની કોઈ સીમા નહીં. રોહિણીયા ચોરના કાનમાં 3 વાક્યો જાય છે અને એનું જો જીવન આખું પરિવર્તન થઈ જાય છે. તો તમને ને મને પ્રભુના કેટલા વાક્યો મળ્યા છે. આજે આ સમ્યક દર્શન માટે આપણે બધા સાથે મળીને એવી સાધના કરવી છે, એવી પ્રભુને પ્રાર્થના કરવી છે, એવા હૃદયથી મનોમન આજે યાચના કરવી છે કે બસ પ્રભુ આ ભાવમાં તું અમને સમ્યક દર્શન આપી. પેલું નથી કે તમારે એક જ વસ્તુ માંગવાની. વાણિયાએ કીધું દેવ પ્રસન્ન થાય. તો એને શું માંગ્યું ખબર છે? કે મારા વચલા દીકરાનો વચ્ચેનો દીકરો એ 7મા માળે સોનાની હવેલીમાં સોનાના પારણામાં ઝૂલતો હોય. એક વાક્યમાં કેટલું કીધું? વચલા દીકરાને એટલે 3 દીકરા માંગી લીધા. એના તો લગ્ન નથી. પછી એનો વચલો દીકરો એટલે એના 3 દીકરા માંગ્યા. હવે 7 માળની હવેલી હોય સોનાની, તો બીજું બધું કેટલું હોય? આખી હવેલી સોનાની, અને એમાં સોનાના પારણામાં આખું પારણું જો સોનાનું હોય તો બીજા કેટલા ઘરેણા હોય? એમ અત્યારે કોઈ કહે કે તમે એક વસ્તુ માંગો, બધું આવી જવું જોઈએ એમાં. તો સમ્યક દર્શન માંગો. પછી નારકીમાં ગਏ. જે લોકો સમ્યક દર્શન પામ્યા પછી નારકીમાં જાય ને, 84,000 વર્ષ સુધી અત્યારે શ્રેણિક વીર 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 એવું સમ્યક દર્શન હતું એમનું, કે અત્યારે એને મારે છે, કાપે છે 84,000 યર સુધી, તો પણ આટલું પણ એમને દુઃખ નથી. કેમ કે સમ્યક દર્શનની હાજરી છે. સમ્યક દર્શન હોય પછી દેહ અને આત્મા એનો ભેદ આવી જાય છે, છૂટું પડી જાય છે કે મને ક્યાં કરે છે, મારા શરીરને કરે છે, મને શું લેવા દે. આટલી પણ એને વેદના ન થાય. ક્યાં પછી આપણને એમ થાય કે 84,000 વર્ષ હજી નેક્સ્ટ ભાવમાં તીર્થંકર થવાના છે. બોલો શ્રેણિક મહારાજા વીર પ્રભુ જેટલું જ આયુષ્ય
વીર પ્રભુ જેવા જ બધા એમના 72 વર્ષમાં આવે છે, એમનું તો આમનું 72 વર્ષમાં એમની જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ને તો અંદરથી વીર 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 એવો અવાજ આવતો અગ્નિના ભડકાની અંદરથી. કેમ કે એટલા એમને હૃદયસ્થ કરેલા, એટલા અંદર પ્રભુની સાથે એવી પ્રીત જમાવી દીધેલી. આપણા સૌનું સૌભાગ્ય છે કે આ સમ્યક દર્શન એક નાનકડું પહેલાં પદ લઈએ, પછી આ આપણે સામાયિક લઈએ, શ્રુત સામાયિક, અને પછી આજે ખૂબ હૃદયથી ખૂબ ભાવથી આ સમ્યક દર્શન પદને માણવું છે. પુણ્યશાળીઓ, આજનું એક અપેક્ષા ખૂબ જ મહત્વનું આપણું આ પદ છે, આપણે બધા એને આરાધીએ. देव ही सत्य है, गुरु ही सत्य है, धर्म ही सत्य है. जागो उठकर देखो, शासन सत्य है, सत्य है. जैनं जयति शासनम्, जैनं जयति शासनम्. शासन जयवन्तु, धर्म जयवन्तु, तीर्थो जयवन्ता. जैनं जयति शासनम्, जैनं जयति शासनम्. गढ़ गिरनारे नेम प्रभु रे, तारंगे श्री अजित जनौंगा. देखी मन हर खाए, तीर्थो से तारनहार. जैनं जयति शासनम्, जैनं जयति शासनम्. जैनं जयति शासनम्. संप्रति राजा हो, संप्रति राजा राजा विक्रम नरवीर कुमार पार. भामाशाने पेथड़ श्रावक वस्तु पाड़ने, तेज पाड़े सहु
મનના રખવા જગમાં જૈનોનો જયકાર જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ ગૌતમ ગણધર હો ગૌતમ ગણધર જંબુ સ્વામી સાલી ભરણધારા ભદ્ર બાહુમાર્ય સુહસ્તિ સેન સુરી હરિભદ્ર હેમ ચંદ્ર સુરીશ્વર યશો વિજય જયકારા વંદન હો કોટી વાર જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. શાસ્ત્રોની અંદર સમ્યક દર્શન માટેની એક સુંદર મજાની વ્યાખ્યા આપી છે. તત્વનામ શ્રદ્ધાન સમ્યક દર્શનમ. તત્વની અંદરની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન છે. ટૂંકાણમાં વ્યાખ્યા આપી દીધી. સદદેવ, સદગુરુ, સદધર્મ વ્યવહારની વ્યાખ્યા છે. પણ પદાર્થનું યથાર્થ દર્શન એ નિશ્ચયની વ્યાખ્યા છે. સેંકડો રીતે સમ્યક દર્શનને બોલાવવામાં આવ્યું છે. અલગ અલગ એંગલ્સથી એની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એક દાદાને કીધું કે કેટલા વર્ષ? એટલે 5 વર્ષ. પેલી દીકરાની દીકરી કે શું 5 વર્ષ? તમે તો 70-75 વર્ષના લાગો છો. કે ના ના, મને 5 જ વર્ષ થયા. શેના 5 વર્ષ? તમે દેખાવ છો આટલા પૂઠા. એ કે નહીં, પણ ધર્મ પામ્યો 5 વર્ષ પહેલા. એટલે મારી ઉંમર 5 જ વર્ષની છે એમ. ધર્મ પામીએ પછી આપણી ઉંમર નક્કી થાય છે. અને એના જે લક્ષણો છે, એના જે લિંગ છે, 67 બોલની સચ્ચાઈની અંદર જે અદ્ભુત એનું વિવરણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રકારો એમ કે છે કે આખા જીન શાસનનો જો કોઈ સાર હોય ને તો સમ્યક દર્શન છે. એક રાજાના 4 પંડિત હતા. રાજાએ કીધું કે તમારી પાસે શાસ્ત્રો ઘણા છે, પણ તમે સાર કહી દો. જે ઓછામાં ઓછા શબ્દમાં સાર કહેશે ને એને વધારે વધારે પૈસા આપીશ. તો ઓલો વૈદકનું જાણકાર હતો એ ઊભો થયો. એ કે જો મારી પાસે તો ઘણા શાસ્ત્રો છે. હા, એ કે સવારમાં કફ વધારે થાય, બપોરે પિત્ત વધારે થાય, સાંજે વાયુ થાય. અને નાના બાળકોને કફ થાય, મોટાને પિત્ત થાય, વૃદ્ધોને વાયુ થાય. એટલે સાંજના ટાઈમે વધારે વાયુ થાય, બપોરે પિત્ત થાય. એ કે ઘણું બધું છે, પણ આવું બધું નહીં કહું. હું મારી 3 ગુણની અંદર આખી વાત કરી દઈશ. કે શું? કે કફ, પિત્ત અને વાત. એની અંદર આખું અમારું વૈદક શાસ્ત્ર આવી જાય. ઇતિહાસકારને ઉભો કર્યો, બોલ તારે શું કહું છે? કે અમને 3 ગુણ કીધા, હું પણ 3 શબ્દમાં કહીશ. કે મારી પાસે લાખો પુસ્તકો અને કરોડો પાત્રો છે, બોલવા જવું. પણ હવે તમે ઓછા શબ્દમાં આખો સાર કે એને વધારે ઇનામ આપો છો. તો હું પણ કહું છું કે અમારો આખો ઇતિહાસ એટલે હતું, છે અને હશે, એની અંદર બધું આવી ગયું 3 શબ્દમાં. પેલા પાક શાસ્ત્રના માસ્ટરને બોલ્યા કે બોલ તારે શું કહેવું છે? એની પાસે કળા એવી હતી કે તમે 360 દિવસ રોજ અલગ અલગ રસોઈ બનાવી આપે. ઋતુ કેટલી? 3 એક અપેક્ષા 6 ઋતુ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ. તો 6 ઋતુના પાક અલગ બનાવે, મુખવાસ અલગ અલગ બનાવે. આજનો મુખવાસ 360 દિવસ આવે. આરોગ્યને કઈ રીતે સારું પડે એવા મુખવાસ બનાવે. આપણને 5 મીઠાઈના નામ નથી આવડતા, એ સેંકડો મીઠાઈઓ બનાવે. એ કે આ બધું બોલવા જઈશ તો બહુ ટાઈમ બેસે. હું પણ 3 શબ્દમાં કહું. આખા મારો પાકશાસ્ત્રનો સાર શું કે ઘી, ગોળ અને આટો, એમાં બધું આવી ગયું. અને ધર્મ યતોસ ધર્મ તતો છે.
જ્યાં ધર્મ છે ત્યાં જય છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. એમને ઊભા કર્યા કે બોલો તમારા ધર્મનો સાર શું? તે ઊભા થયા, બોલ્યા સમ્યક દર્શન. એમાં આખા ધર્મનો સાર આવી ગયો. ભગવાનના શાસનનો પાયો, ભગવાનના શાસનનો મૂલાધાર સમ્યક દર્શન છે. અને એકવાર જો સમ્યક દર્શન આવી ગયું તો એનો પછી અર્ધપુદ્ગલ પરાવર્તક સંસાર બાકી રહે. પછી ભલે વમી નાખે એકવાર, પણ એકવાર જો સમ્યક દર્શન આવી ગયું તો એને મેક્સિમમ કેટલું ફરવાનું? તો કે અર્ધપુદ્ગલ પરાવર્તક. આમ ભલે અસંખ્ય અવસર્પિણી પણ એમાં આવી જાય, પણ જેટલો કાળ એને કાઢ્યો એમાંથી હવે ખાબોચિયું જ બાકી રહે. બસ એટલામાં એનો મોક્ષ નક્કી. આમ તો 1 ભવે 3 ભવે 5-7 ભવે જાય, પણ વધીને વધી કેટલું જાય? તો કે મેક્સિમમ અર્ધપુદ્ગલ પરાવર્તક. અને જ્યાં સુધી આ સમ્યક દર્શન નથી આવતું અનંત 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 કાળ સુધી રખડવું પડે છે, અનંત કાળ સુધી ભટકવું પડે છે. પેલો તાંબલી તાપસ 60,000 વર્ષ સુધી આંબેલના બારણે આંબેલ કરે છે. 2,16,00,000 આંબેલ એને પણ કરેલા. અને આંબેલ કેવી રીતે કરે? ભાત આવે, ભાત, એ ભાતને 21 વખત ધોવાના, એટલે એમાં જે સત્વ હોય બધું નીકળી જાય, અને પછી જે બચે એ ભાત વાપરવાનું. તો પણ શાસ્ત્રકારોએ કીધું છે કે હજી આના કરતાં લાખો વર્ષ સુધી આવા આંબેલ કરે એના કરતાં એક સમ્યક દ્રષ્ટિની નૌકારસી અનંત ગણા કર્મ ખાપે. સમ્યક દર્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમ કહું છું એમ. કારણ કે એનો અજ્ઞાન તપ હતો. આત્મામાં સાચું સુખ છે, અંદર જ સુખનો મોટો દરિયો પડ્યો છે, આત્મા અને દેહ ભિન્ન છે, એવા અનેક માન્યતાઓ સિદ્ધ થયેલી હોવી જોઈએ પહેલાં આપણને. એમ તો અભવ્ય જીવ નવગ્રહ વેગ સુધી જાય છે, પણ એને દેવલોકના સુખો એને માણવા હોય છે, માટે એ એવી રીતે સાધના અને આરાધના કરે છે. એને આત્માના સાચા સુખની શ્રદ્ધા નથી. તત્વનામ શ્રદ્ધાન ઇતિ સમ્યક દર્શન, એનું નામ સમ્યક દર્શન. તત્વની અંદર શ્રદ્ધા જેને પ્રગટ થાય એને સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે કહ્યું કે સમ્યક દર્શન એ અધ્યાત્મની દુનિયાનો દરવાજો છે, સૌભાગ્યનો સૂર્યોદય છે. પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી મુક્તિ વલ્લભ શ્રી સ્વામી મહારાજાએ અદ્ભુત ચિંતન કર્યું છે. પરમની એ પ્યાસ છે, ગુણ સેનાનો સરદાર છે, આધ્યાત્મિક પ્રાણવાયુ છે, પ્રાણપૂરક એક આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ છે, અંતરનું અજવાળું છે, ભીતરની ભવ્યતા છે, મોક્ષનો વિઝા છે, અને મુક્તિનું આરક્ષક છે. મોહના સમોહનમાંથી ભાગી છૂટવું એનું નામ સમ્યક દર્શન છે. યોગ સામ્રાજ્યનું પ્રવેશ દ્વાર એનું નામ સમ્યક દર્શન છે. તત્વ પ્રદેશની પારમાર્થિક સ્પર્શના એનું નામ સમ્યક દર્શન છે. પ્રભુનો ગુણ સ્પર્શ એનું નામ સમ્યક દર્શન છે. વ્યવહારિક ગુણોનું પારમાર્થિક ગુણોમાં રૂપાંતર કરવું એનું નામ સમ્યક દર્શન છે. આ એક સુવર્ણ વિદ્યા છે. ચૈતન્ય દીક્ષા આપતો અતિન્દ્રિય વીજ પ્રવાહ છે. નિર્વાણ યાત્રાનું આ પ્રસ્થાન બિંદુ છે. નિકોજમાંથી નિર્વાણ જવા માટેની જે યાત્રા છે એનું આ પ્રસ્થાન પદ છે. સમકિત નામનો રાજા પધારે એ પેલા અરુણોદય થઈ જાય છે, ખબર પડી જાય કે આ સમ્યકદર્શી બનવાના છે. સમ્યક દર્શન આવે પછી જ તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય, ચારિત્ર ગમે એટલું હોય, તપ ગમે એટલું હોય, પણ જો સમ્યક દર્શન ન હોય તો બધું શૂન્ય છે. સમ્યક દર્શન એ એકડો છે. તમે ઘણા ઝીરો જ મૂકો, આગળ એકડો ન હોય તો એક મૂકતી વખતે જ ઝીરોની કિંમત ઘણી બધી જતી. આમ ઝીરોની વેલ્યુ નથી, પણ એક મૂકે તો 10 ગણી વેલ્યુ થઈ જાય, 2 મૂકે તો 100 થઈ જાય, 100 ગણી વેલ્યુ. પણ મેઇન એકડાની કિંમત છે. જ્ઞાન પેલા નાના બાળકો પેલી કરન્સી નોટમાં રમતા હોય છે ને, ડુપ્લિકેટ, એ નોટની શું કિંમત 500ની કે 1000 કે 2000ની હોય તો એની કોઈ કિંમત નથી. પણ એની નીચે RBIની સિગ્નેચર હોય તો ગવર્નરની, તો બસ એ RBIની સિગ્નેચર ગવર્નરની એ સમ્યક દર્શન છે. એ કરન્સી નોટમાં એને કન્વર્ટ કરી આપે છે. એક નાનકડું બોક્સ હોય પણ એમાં બોમ્બનો સામાન ભર્યો હોય તો એ બોક્સની કિંમત કેટલી વધી જાય, એનું ઇમ્પોર્ટન્સ કેટલું આવી જાય. એમ કર્મસ્થાને તોડી નાખવા માટેનો એક અખૂટ ખજાનો બોમ્બ બ્લાસ્ટ કરે છે આ સમ્યક દર્શન આપણા અનંત અનંત ભવના. એ છે ને પછી કદાચ વેશ્યાના ઘરે જાય ને સમ્યક દ્રષ્ટિ આત્મા, તો ત્યાંય કર્મ કપાવે. ગમે તેવું પાપ કરતો, જો સમ્યક દર્શન હોય તો એને કર્મ જ ખપતા હોય. કારણ કે એને હી હેઝ કમ ઇન ટુ ધ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમજણના ઘરના મંદિરમાં એ આવી ગયેલો છે, માટે એની કરાતી ધર્મક્રિયાઓ એ પણ એના કર્મોનો પાપોનો ક્ષય કરાવે છે. એટલે તો સમ્યક દર્શન એને દુર્લભ ઉપલબ્ધિ કીધી છે. હા, સુદ સામયિક પારસમણી કીધું છે. આવો આપણે પેલા સુદ સામયિક લઈ લઈએ.
નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોએ સબ્બ સાહુણમ. એસો મંજન મુકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્બે સિંહ પરમમ વૈ મંગલમ પંચન્ય સૌદાન જગતો જગતો યચરાસ ગુણૈ સંયુક્તો પંચ મહાભય જુક્તો પંચ વિહાયાર પારણ સમુક્તો પંચ સંયુક્તિ યુક્તો 36 ગુણો ગુરુ મધ્ય. इच्छामि खमा समणो वंदी हूं जावणी जाय निस्सिहि आय मत एण वंदामि इच्छा कारण संधि सह भगवान इरिया वयम पडिकमामि इच्छामि छामि पडिकम इरिया वैयाय विराहणाय कमणा कमणे पाण कमणे बिय कमणे हरे कमणे ओसा उतिंग पणक दग मट्टी मकड़ा संतान संकमणे जेमे जीवा विराहिया इगिंदिया बेइंदिया तेंदिया चोलिंदिया पंचिंदिया अभिहया वत्या दिसिया संगा संगटा परिया वेकिनाम्या उद्योग्या ठाण उठाणम संकाम्या जीवी यावो गुरुव्या तस्सम इच्छामि दुक्कणम तस्स उत्तरीकरणम पायचिदकरणम विसोईकरणम विस्तरीकरणम पावणम कम्माणम निग्गान ठाय ठामि कौसगम અને તો સસણમ નિસસણમ ખાસીણમ ચીણ નંબરમ ગણમ માયુસગણ ભમલે પિત્તમ ઉચ્ચાય સુહુમે મગ સંચાલિમ સુહુમે ખેર સંચાલિમ સુહુમે નિત્ય સંચાલિમ એવમાહી એહિમ આગારીમ અભગો અવિરાય ઉજમે કા ઔસગો. એક લોગસ ચંદ્ર સુનિમ લરાસે નોડો ચારનું કનું ચાવ પર્યંતાણ ભગવંતાણ નમુક્કાણ પરિ તાવપાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ ઉપ્પાણમ ભૂસ્થિરામિ. મો ઓરિયંતાણમ लोगस उज्ज अगळे धम्मरिथाय रेजिने अरिहंत की 324 संत केवल विषम मध्यम च वंदे संभवम बे अनंतरं च सुविहिं च पमपम सुपासम जिन च नन पहम वंदे सुविहिं च फलंतम सिर सिज्जम सबासु पूज्यम च विमल मनम तम च जनम धमो संतिम च वंदामि कुंतु अरम च मलि वंदे मुनि सुयं च नम जिन च वंदामि ठनेमि पासम तह वंदे मानम च एवं मय अभिथवा विहो अरमला पुन जन्मना 24 संपे निवरा तिथायामि पसिंदु कित्तीय वंदीय महिया जे ए लोक सुत्तम सिद्धार्ग बुहिडापम समाहि वर मुत्तवंतु चंदेस निम्मलेरा ऐचस्तु अह्यम पयासेरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु. 3 નૌકાર ગણીશું આપણે. એટલે કે જ્યાં સુધી આપણો આ સ્વાધ્યાય ચાલે ત્યાં સુધી આપણે આની અંદર શુદ્ધ સામયિકમાં રહેવાનું. જ્યારે વચ્ચેથી પણ કદાચ કોઈને ઊભા થવું હોય અથવા તો આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય ત્યારે 3 નૌકાર ગણીને આપણે આ શુદ્ધ સામયિકને પારી લેવાની. અમારે પૂજ્યપાદ ગુરુદેવ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ અમે જ્યારે પર્યુષણના વ્યાખ્યાનો આપવા જતા ને ત્યારે અમને શરૂઆત આનાથી કરાવતા કે 1 લાખ માર્ગાનુસારીના જીવદયાને અનુકંપા કરતા એક સમ્યક દ્રષ્ટિની પૂજા અસંખ્ય ગણી ચડે છે, અસંખ્ય ગણી. અને એક સમ્યક દ્રષ્ટિની 1 લાખ સમ્યક દ્રષ્ટિની પૂજા કરતા એક દેશ સ્મૃતિધર શ્રાવકની સામાયિક એના કરતા અનંત ગણી ચડે છે. પૂજા કરતા અનંત ગણી તાકાત સામાયિકના અનુષ્ઠાનની છે. આપણે પૂજા કરી છે પણ સામાયિક નથી કરતા. શાસ્ત્રકારો કહે છે કે સામાયિકનું આટલું મહાત્મ્ય છે. જીન માણસના શ્રવણ દ્વારા જ આ સમ્યક દર્શન એનો એક ઉપાય બતાવેલો છે કે સમ્યક દર્શનને પામવાનો ઉપાય શું? તો કે જીનવાણીનું શ્રવણ કરો. એ કાકા હતા પૂનમચંદજી નામના અને બહુ આમ ગુણિયાર અને કરોડાધિપતિ. રોજ 9 વાગે વ્યાખ્યાનમાં આવી જાય રોજ. અને એક દિવસ 9 ને 5 આવ્યા. આશ્ચર્ય થયું. ગુરુ ભગવાન કે તમે કોઈ દિવસ મોડા ન પડો ને તમે કેમ આજે મોડા પડ્યા? કે સાહેબ મહેમાન આવ્યા હતા ને જરા વળાવા ગયો હતો. વ્યાખ્યાન પત્યું પછી બાજુના શ્રાવકે કીધું કે એમનો એકનો એક દીકરો એક્સપાયર થઈ ગયો, એને સ્મશાનમાં મૂકવા ગયા હતા. અને એ જ દિવસે પાછા વ્યાખ્યાન આવ્યો. બોલો, જેને જીનવાણી શ્રવણ પ્રત્યેની લાલસા હોય એ ગમે ત્યાંથી ગમે તે રીતે ન મળે મહાત્મા તો એમના પુસ્તકો વાંચે. એ જ સમ્યક દર્શનનું અમોઘ કારણ છે. જીન ભક્તિ બીજા કારણો બતાવ્યા છે, હું વારાફરતી વારા લાઈનમાં કહું છું. પણ પરમાત્માની ભક્તિ કહ્યું ને કે 1 લાખ માણસ, 1 લાખ માર્ગાનુસારીનો વ્યક્તિ એ જીવદયાને અનુકંપા કરે. ભગવાનની અંદર ધોળીપોળ છે ને ત્યાં બધી બસો આવે, ત્યાં એક માણસે આ જીવદયાનું એક પરબ ખોલેલી. બધા કૂતરાઓને રોટલા આપે, ગાયોને બધું ઘાસ આપે ને કબૂતરોને ચણ આપે ને ત્યાં પાણીની પરબ રાખેલી. આવતા જતા જેટલા વટે માર્ગ હોય એના પિતા બહુ ગર્ભ શ્રીમંત અને કરોડો અબજો રૂપિયા, પૈસા કમાવાની ચિંતા નહીં. હવે આને એમ થયું કે મારે આખી જિંદગી સામાજિક કાર્યો જ કરવા છે. સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક એ બધા અલગ અલગ કાર્યો. પણ બંનેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ કે 1 લાખ લોકો જીવદાન અનુકંપાનું જે કામ કરે એના કરતાં એક સમ્યક દ્રષ્ટિની પૂજા ચડી જાય છે. ગામમાં 2 યમદૂતના માણસો લેવા આવે ને કોઈનો જીવ
તો આને ત્યાં બરફમાં બેસે અને એનું કામ જોઈને એટલા ખુશ થાય કે એના ફ્રેન્ડ થઈ ગયા. એક વખત પેલા પૂછી લીધું કે ભાઈ મારું મોત ક્યારે છે. હવે આમ તો કહેવાય નહીં કોઈને, દેવને નિયમ હોય એટલે મોટો દેવ હોશિયાર હતો કે ના એ મને ના પાડી ચિત્ર મારે કોઈને કહેવાય નહીં. બોલે ના દેવે આમ આંખ મચકારી એની સામે. હું એ જો આગળ પાછળ થાય ને તને કહી દઉં. એને કીધું તારા લગ્ન થશે ને તે દિવસે રાત્રે 12 વાગે તું એક્સપાયર થઈ જશે. એટલે ઓલો નક્કી કરે છે કે આપણે મેરેજ જ નથી કરવા, કે કોઈની જિંદગી થોડી બગાડાય. પણ બાપા નક્કી કરીને આવ્યા એક દિવસ બહારગામ ગયા તો છોકરાને પૂછવા થોડું હોય. આ તો સાવ ઊંધું છે કે પેલા ફોન આવે, અચ્છા પેલા દીકરા દીકરી મળી લે પછી આપણે વિચાર કરશું એમને. બરાબર ને? એમ જ કહી દીધું ને. ઊંધું થઈ ગયું છે બધું. એ લોકો શું જુએ? રૂપ જુએ, હે, બહારનો દેખાવ જુએ, પૈસા. હવે તો કે છે ઓલી છોકરીનું આવે ને કે મિનિમમ 1 લાખની સેલેરી હોવી જોઈએ તો જ લગ્ન કરું. લખીને આપે છે, બોલો બાયોડેટામાં. ખબર છે ને? છેવટે મિટિંગમાં તો કે છે, પછી સારી ભાષામાં પૂછે કે ડસ્ટબિન કેટલા છે, એટલે કે ઘરમાં વડીલો કેટલા છે, દાદા દાદી બધા છે, એને ડસ્ટબિન કે છે આજની નવી ભાષામાં. બહુ જમાનો બદલાઈ ગયો છે, ભરાઈ ગયો. ઓલા બાપા લગ્ન કરીને આપ્યો, હવે તો ના પડાય નહીં. એકવાર બાપાએ વચન આપ્યું, પતી ગયું. અલ્લાને એમ તો કરે કોઈ બિચારી નવ એવું કન્યા એનું જીવન રફે દફે કર્યું. લગ્ન તો જોરદાર કર્યા એમના બાપાએ, એટલે આ ભાઈના સસરાએ. પણ રાત્રે 10-11 વાગે જ્યારે જાન આવે છે, ચોથા માળે એમનો પેલો રૂમ શણગારેલો હતો અને ત્યાં 4-5મા માળે જઈને પેલો એકદમ સુનમુન છે. એની દીકરી પૂછે છે કે કેમ મારા બાપાએ જાન બરાબર ન સાચવી, તમે કેમ મૂડમાં નથી? એમ કે અમારી ભૂલ થઈ ગઈ તો હું માફી માંગુ છું. કે ના એવું કંઈ નથી, બહુ તમે તો સરસ સાચવી, ખૂબ વખાણ કરે. તો પછી તમે કેમ મૂડમાં નથી? હું જોઉં છું સવારથી તમારો મૂડ નથી આજે લગ્નમાં, એમ ગમે તે હોય. તમને કંઈ મારાથી અણગમો છે, હું નથી ગમતી તમને? કે ના એવું પણ નથી, આ તો મારું સૌભાગ્ય છે કે તારા પગલાં મારે ઘરે. તો પછી તમે કેમ બોલતા નથી? મૂડલેસ કેમ છો? 12માં 5 થઈ ગઈ, ઓલો બોલતો જ નથી. 2-3 મિનિટની વાર હશે ને પછી એને કીધું કે બસ હવે મારી પાસે 3 મિનિટ છે, હમણાં હું ડેવલપ થઈ જશે. અને પેલીના હાથમાં માટલું હોય ને એટલે મીઠાઈનું પડીકું હતું, આખું મીઠાઈનું બોક્સ હતું એમ. અને આ પેલું ઘરચોળું પહેર્યું હતું, આમ પહેરીને બેઠેલી. હજી તો આવ્યા હોય ને એ લોકો એટલે તો ટોપરું સાથે આપે. પેલી જે ગાડી હોય ને એ બાપાને એમ થાય કે મારી દીકરી રસ્તામાં તરસ લાગશે તો એ શું કરશે એમ. ટોપરોને મીઠાઈ ખાઈને રસ્તામાં એને ભૂખ લાગે તો ચિંતા, એટલી ચિંતા બાપા કરે છે. દીકરી પણ પેલા 5 હાથ પેલા મારે ને થાપા મારી જાય છે કે આજથી આ તમારી સંપત્તિ પર મારી નજર નહીં પડે, એની સિગ્નેચર કરી દઉં, ઓટોગ્રાફ આપું કે તમારી સંપત્તિમાં હું નજર. આજે તો મેં જોયું છે કે સારા પરિવારમાં જેના ઘરે ખૂબ સંપત્તિ હોય એ લોકો ક્લેમ કરે છે કે મારો ભાગ આપ. પણ તારા ઘરે ક્યાં ઓછું છે? તું તારા ભાઈ સાથે કેમ ઝઘડે છે? કે નહીં, કાયદેસર રીતે મને મળવું જોઈએ. આ આપણા સંસ્કારો નથી. સહી કરીને જાઓ છો તમે, જાઓ ત્યારે લેડીઝ થાપા મારે ને કે બસ આજથી આ બધી સંપત્તિ તમારી. તમારા ભાઈને કહી દે એડવાન્સમાં કે હું કોઈ દિવસ આના પર નજર નહીં કરું. ભાઈ અને બાપા આભે સામે જે જુદી વાત છે, પણ તમે હક જતાવો અને કોર્ટે ચડો. જિંદગીમાં બોલવાના સંબંધ ન રે ભાઈ બહેના, સામે આંખ ન મિલાવી શકે. શેના માટે પૈસા ભેગા કરવા? ગઈકાલે વિરારમાં કેટલા જણા એક્સપાયર? 24 જણા એક્સપાયર થઈ ગયા, કે 14-15 જણા. ફાયર ઓક્સિજનના પ્લાન્ટમાં ધડાકો થયો, 35 જણા તો બીજા ગંભીર છે ઈજા. ક્યારે શું થશે કંઈ ખબર નથી પડવાની. જેટલી ક્ષણો છે એને સાચવી જાણો, બસ. જે ક્ષણ છે એને જીવી જાણો. કાં તો ભગવાનનું નામ લો, કાં તો સામાયિક કરો, કાં તો જાપ કરો, કાં તો એનો ઉકાળવાળી કરો, કાં તો તત્વોનું વાંચન કરો. પણ ડોન્ટ વેસ્ટ અ સિંગલ સેકન્ડ. ઇટ વુડ બી અ ક્રિમિનલ વેસ્ટેજ ઓફ ધ ટાઈમ. પેલો બળદ હોય ને એના સ્લેશમાં પર માખી પડતી, તો એક ગમાર માણસને ચળકતા પથ્થરની પોટલી મળી રસ્તામાંથી, તો લઈને પથ્થરથી પેલી માખીને ઉડાડવા જાય છે. એ બધા ઢોરને ચરાવવા જાય ને તો આ માખીને ઉડાડવું બહુ બળમણ કરે છે ત્યાં. તો એને મિત્ર જોઈએ એવું બરોબર આ પથ્થર ફેંકતો નહીં કે તું મને આ પથ્થર હું તને 100 રૂપિયા. એ ઝવેરીનો દીકરો, એને ખબર હતી કે આની શું કિંમત છે. એ તો રતન હતું, રતન. પેલો હોશિયાર ભણેલો નહીં, પણ કે આના 100 રૂપિયા આપે છે, નક્કી આમાં કંઈક છે દાળમાં કાઢો. એટલે પોટલી સંતાડી દે છે, આ પથ્થર પણ આપતો નથી. અને એના બીજા એક મિત્રની ઓફિસમાં જાય છે ઝવેરીને ત્યાં કે બોલ આની કિંમત શું? એની દુકાને જાય, બોલું કે આ 10 લાખ રૂપિયાનો પથ્થર છે. હવે એનાથી માખી ઉડાડે પછી તો બસ આપણી પાસે જે ક્ષણો મળી છે ને આવી છે. યુ કાન્ટ એફોર્ડ ટુ વેસ્ટ અ સિંગલ સેકન્ડ. એક ક્ષણ પણ લાગે
કેમ કે નહીં તો સમ્યક દર્શન નહીં મળે. તમે જો ક્ષણ ગુમાવી તો ગયું સમ્યક, અને સમ્યક દર્શન આવી ગયું પછી પ્રત્યેક ક્ષણે માલામાલ છે, માલામાલ. ગમે તેવું તમે કામ કરતા હોય, ગમે તેવી ક્રિયા કરતા હોય, કદાચ એ વેપાર કરે, લગ્ન કરે, ગમે તેવા ખોટા ધંધા કરે, ચોરી કરે, અનીતિ કરે, બધામાં એને પાપ ખપે અને પુણ્ય બંધાય. આટલી સમ્યક દર્શનની તાકાત છે. અને એ ટાઈમે એક ગામમાં એક ભાઈને ત્યાં એક બેને એના ગમદરાબંધ દીકરો આપ્યો હતો. જન્મ થયો દીકરાનો તો ઓલી વાઈફ કે મને તું મીઠાઈ ખવડાવ. પેલો ગરીબ માણસ કે ગરીબ માણસ તો નસીબ ગરીબ, 3 દિવસથી ભટકું છું, એક રોટલીનો ટુકડો કોઈ આપ્યો નથી. ગરીબ માણસનું નસીબે ગરીબ હોય ને, કે 3 દિવસથી તો લોટના ડબ્બામાં હું પેલો પાણી નાખીને તને રાબ પીવડાવું છું 3 દિવસ, કે નહીં તમારે મને મીઠાઈ આપવી જ પડશે. એટલે એના પત્નીનું ખાલી મનના સંતોષ ખાતર એ બહાર નીકળ્યો કે મારા ઘરે દીકરો જન્મ્યો છે, કે કોઈ મીઠાઈ આપો. એક ટાઈમે પેલી બાઈ સાંભળે છે અને એના ચૂડલા વગેરે દેખાય છે, અને હાથમાં બધા ઘરેણા પહેરેલા અને લાલ ઘરચોળું. ત્યાંથી એને આમ તાળ દઈને પેલા મીઠાઈનો આના હાથમાં ફેંકે છે. અને જેવું એના હાથમાં આવે છે કે ભગવાન પ્રસન્ન થયા, અને જોયું ઉપર આપનારનો ચૂડલો અમર રહે છે એવું એના મોઢામાંથી નીકળી ગયું, અને ઓલાનું મોત ન થયું, મૃત્યુ ન થયું. અંદરથી નીકળેલા આશીર્વચનો શું કરતું હોય છે. હવે આવા અનુકંપાને જીવદયાના કામ કરતા એક સમ્યક દ્રષ્ટિની પૂજા ચડી જાય. એમ લાખો કામ કરો આવા, અને આ બાજુ તમે એક સમ્યક દ્રષ્ટિની પૂજા કરી. અહીંયા સાંતાક્રુઝમાં એક પ્રવીણભાઈ છે, સાંતાક્રુઝના બોરીવલીમાં એના મિત્ર રહે. તો એ બોરીવલીના મિત્રે એ સાંતાક્રુઝવાળા પ્રવીણભાઈની કુંડલી બતાવી કે જો આ મારા મિત્રની કુંડલી છે. અને એ જ્યોતિષ એવો એને ઘરના બધાને જોઈ. પછી એને ફ્રેન્ડ બહુ હાલો કે લાવો આની કુંડલી બતાવો, એની કુંડલી બતાવી. તો જેવી કુંડલી જોઈ તો એની કોઈ દિવસ આગાહી આજ દિવસ સુધી ખોટી નહીં પડે, 100% સાચી જ પડે બધી આગળ. એ આમ કુંડલી જોઈને કીધું કે આ ભાઈ તો 6 મહિના પહેલા સવારે 9 વાગે આપઘાત કરીને મરી ગયા. એ સાહેબ તમે એવું અશુભ નહીં બોલો, કેમ કે મારો ફ્રેન્ડ છે, એ તો સાંતાક્રુઝમાં રહે છે, ઇમ્પોસિબલ. આ મારું એક આટલા વર્ષમાં એક પણ મારું આગાહી ખોટી નથી. અને હું કહું 100%, મને ડાઉટ હોય તો 70-80 બોલું, અત્યારે કહું છું 100% આપ છે, ચોક્કસ. ફોન કર્યો કે તમારું જન્મ સ્થળ, સમય, બધું 3 વસ્તુ મેળવવાની, તારીખ, તિથિ વગેરે પરફેક્ટ હતું બધું. ફરીવાર એને 1.5-2 વાગે કશું, ત્યારે પેલા જ્યોતિષના કેલ્ક્યુલેટર આવેલા નહીં ગણતરી, એટલે બધું હાથેથી ગણિત કરો, આમ પાનાના પાના ભરી બપોરે 1:30 વાગે જમવાના ટાઈમે ઊભો થયો કે 100% સેમ રિઝલ્ટ. આ કુંડલી જેની છે એ માણસ આપઘાત કરીને મૃત્યુ પામ્યો. પેલો કે ભાઈ તમારી વાત તો કરાવી, હું માનું નહીં, કંઈ પણ ગડબડ છે. જમીને ગયા બધા ત્યાં સાંતાક્રુઝ એના પ્રવીણભાઈના ઘરે. આ એનો બોરીવલીનો મિત્ર જ્યોતિષ, અને પેલો એટલું ડિટેલમાં પૂછે છે કયો ખૂણો હતો ને ક્યાં હતા ને શું ને ફલાણું ઢીકણું, બધા થોતા લઈ જાય છે શાસ્ત્રના, આમથી 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 બધી અલગ અલગ ગણતરી કરે છે. રાત્રે 1:30 વાગે પાછો ઊભો થઈ ગયો, સેમ રિઝલ્ટ છે ત્રીજી વખત. આ માણસ મૃત્યુ પામે, જેની કુંડલી છે એ 9 વાગે આપઘાત કરીને મૃત્યુ પામે. અને પછી સુઈ ના શકો કે આવતીકાલથી આ ધંધો બંધ કરું છું. કેમ તો કે આ શાસ્ત્રો ખોટા હોય અને મારી વાત સાચી ન હોય તો પછી આવી આગાહી કરવાનો મતલબ શું છે. પણ પેલા જે મિત્ર બોરીવલી વાળા એ ઘસઘસ એના નસ્કોરા બોલવા માંડ્યા, એટલે પ્રવીણભાઈએ એને ઈશારો કરીને જ્યોતિષને બહાર બોલ્યો. એ પણ નહોતા સુતા પ્રસારમાં, અને એના પગમાં પડી ગયા જ્યોતિષના કે તમારી વાત 100% સાચી છે, કુંડલી મારી જ છે, પણ તમે જે દિવસ કહો છો એ જ દિવસે 9 વાગે અહીંયા સુધી મોરસુતનો ગ્લાસ આવી ગયેલો. મેં આપઘાત કરવાનું નક્કી કરેલું બાથરૂમમાં જઈને, કારણ કે તે દિવસે 50,000 રૂપિયા કોઈને આપે. શ્રાવક મરી જાય પણ હાથ લાંબો ના કરે. આપણે ત્યાં શાંતનું સેટમાં આવે છે ને કે એની પત્ની કુંજી દેવીએ કીધું કે તું બાજુવાળા શ્રાવકનો હાર ચોરી લેજો. ચોરી કરવાની હા પાડી, પણ માંગવાનું નહીં. બોલો, એને ખબર હતી કે આ ચોરી કરશે તો આગળ શું થશે, બધું એને ગણતરી બાદ હતા. પણ માંગવાનું નહીં, મરવું પણ માંગવું નહીં. અપને તન કે કાજ પરમાર્થ કે કારણ મોહે માગત ના આવેલા છે. કબીરજીનો દોહરો છે કે કબીર કે છે મરવું પણ હું માંગવું નહીં. એ કે મારી સ્થિતિ એવી હતી કે કાલે 1 લાખ આપવાના હતા, બીજા દિવસે 2 લાખ આપવા, ત્રીજા દિવસે 5 લાખ આપવાના હતા, અને ઘરમાં અનાજનો દાણો નહીં. 3 દિવસથી 3 મહિનાથી રોટલી ખાઈને જીવતા હતા, ખાલી રોટલીના થાણું ખાતા હતા. હવે તો એ પણ નહોતું, પણ મેં માંગ્યું નહીં કોઈ પાસે. 3 ત્રીજો ઉપવાસ હતો બધાને ઘરમાં. પછી થયું કે આ બાળકો બધા ભૂખ્યા છે, રડે છે, મારાથી જોવાતું નથી. એટલે કે મને ખબર હતી કે આપઘાત ન કરાય, એકવાર આપઘાત કરે તો 7 વખત એ જ મોતે મરવું પડે એવું કહેવાય છે. હા, એટલે કે મેં મોરસુતનો ગ્લાસ ચલાવ્યો ને અહીં લઈને તમે જે ટાઈમ આપો સેમ, ખરેખર તમને સેલ્યુટ છે. એ જ સમયે હું પીવા જતો હતો, અને પીવા જતો તો યાદ આવ્યું કે હવે મરી જ જવું છે તો લાવા જ ભગવાનની પૂજા કરી. કે હું
પૂજાના કપડાં પહેરીને કુંતુનાથનું દેરાસર છે ને પોતા લેનમાં ત્યાં આવ્યો. જે માણસ મરી જવાનો એ કેવા ભાવથી પૂજા કરે, કે એવા ભાવ આવ્યા. આઈ જસ્ટ ફોરગોટ, હું સ્થળ અને કાળનું બધું ભાન ભૂલ્યો. અને એવી રીતે મેં ભગવાનની સાથે હું એકાકાર બન્યો. આંગળી મૂક્યા પછી હું આંગળી ઉપાડી ન શકે. 1 કલાક સુધી જમણા અંગૂઠા પર મારી આંગળી, હું બહાર ન નીકળી શકું. અને પછી બહાર આવીને હું ધ્યાનમાં બેઠો. મારા આંખમાંથી શ્રાવણ અને ભાદરવો ચાલ્યો જાય. અને એવું ધ્યાન લાગ્યું, એક ક્ષણ પણ જો નિર્વિકલ્પ સમાધિ આવે ને તો શાસ્ત્ર કહે છે અનંત ભવના કર્મ ખપી જાય. એક ક્ષણ પણ. સાંજે 4:30 વાગે મારું ધ્યાન બહાર છૂટ્યું. અરે રે, પૂજારી પૂછ્યું કેટલા વાગે? સાહેબ 4:30 વાગે. તો કે બપોરે તારે માંગલિક નહોતું કરવાનું, તે મને ઉઠાડ્યો નહીં. શેઠ 40 વર્ષથી હું ને મારા બાપા અહીંયા સેવા કરીએ છીએ, બધે પૂજારી તરીકે સેવા આપી છે. પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ તમારા જેવો ભક્ત જોયો છે. તમને ખબર નથી, આખા દેરાસરમાં દિવ્ય સુગંધ પ્રગટ થઈ ગઈ. એવી સુગંધ ને ડેવલપમાંથી આવે ને, કારણ જાણે કે દેવો આવીને કરે. અને તમે એવા ધ્યાનસ્થ હતા, તમારા અંદરથી શુભ્ર પ્રકાશ બહાર આવી રહ્યો હતો. એ કે મને એટલો આનંદ પ્રગટ, ઉપસર્ગાક્ષય જ્ઞાનથી ચિદ્યંતે વિઘ્ન વલ્લે મનઃ પ્રસન્નતા અમેથી પૂજ્યમાને. એટલે રોજ પૂજા કરવી જોઈએ. કેમ કે ઉપસર્ગની વેલડીઓ છેદાય. ઉપસર્ગો તો નાશ પામે છે, વિઘ્નોની વેલડીઓ છેદાઈ જાય. અને સૌથી પહેલું બધા કહે છે ને કે 100 વર્ષ પછી અરે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ બતાવે છે કે મનઃ પ્રસન્નતા અમેથી. એ તો છે જ તે 100 વર્ષ પછી. એ આપણે કર્મના સિદ્ધાંતોમાં આવે છે. પણ ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરો. અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ લભતે. અતિ ઉગ્ર પુણ્ય કરો કે અતિ ઉગ્ર પાપ કરો, એ તત્કાળ ફળે છે. એક માણસ મકોડાને પેલું મીણબત્તીથી મારી નાખતો, પણ સળગાવી નાખતો. એવી મજા આવે ને મકોડા જે આમ એને જે ત્રાસ થાય ને આમ. એટલે એક દિવસ એ જ મીણબત્તીનો છેડો પોતાના કપડાને અડી ગયો, ત્યાં પડતું થઈ ગયું. કારણ કે અતિ ઉગ્ર પાપ કર્યું ને તરત ઉદયમાં આવે છે. આ અતિ ઉગ્ર પુણ્ય કર્યું આ ભાઈએ, અને એટલો આનંદ. પૂજારી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. એ કે હું બહાર છે ને પેટી પર આમ વગાડતો આવવા માંડ્યો. પછી પૂજારીએ જે આ સપોર્ટ કર્યો એટલે મેં આમ ખોયલું કે અંદર રૂપિયો 2 રૂપિયા 51 રૂપિયા પડ્યા હતા. કેટલા દિવસથી પૂજા કરવા. એ કે જો આમાં 51 રૂપિયા જે ખબર હોત તો હું ઘઉં લઈ આવ્યો હોત ઘરવાળા માટે. પણ કે મેં 51 રૂપિયા એને આપી દીધા કે તે મારું આટલું ધ્યાન રાખ્યું, તે મને ભક્તિમાં વિક્ષેપ ન કર્યો. અને કે જેવો મેં મારા ઘરમાં પગ મૂક્યો, એના જ્યોતિષ મિત્રને આ બધી વાત કરી. એક ફોન આવ્યો, એક ભાઈ કીધું કે 2 વર્ષ પહેલા તમારા 50,000 રૂપિયા લીધેલા, પણ તમે આજ દિવસ સુધી માંગ્યા નથી. તમે એટલા ગુણિયાલ છો, કોઈ દિવસ ઉઘરાણી નથી કહી. કે આજે પહેલી વાર મને રોજ યાદ આવે કે તમને પહેલા પૈસા પાછા આપ્યું, કે આજે પહેલી વાર મારે 50,000 રૂપિયા આવ્યા છે, તમે કોઈને મોકલો ના 50,000 મંગાવી. એ કે 5 વાગવાને 15 મિનિટની વાર હતી, મારા હાથમાં 50,000 રૂપિયા આવી ગયા. મારું પ્રોમિસ તૂટ્યું નહીં. થોડી વાર પછી બીજો ફોન આવ્યો કે તમારા ₹1,00,000 બાકી હતા, આ લઈ જાઓ. પછી 2 લાખ, 5 લાખ, કે 4-5 મિનિટમાં 5-7 ફોન એવા આવ્યા કે મારી બાજી માઇનસમાં હતી, પ્લસમાં કન્વર્ટ થઈ ગઈ. પેલો જ્યોતિષના પગમાં પડ્યો કે તમારા ધર્મક્રિયાઓમાં એવી તાકાત છે કે તમે લોકો ગ્રહોના 4ને ઉડાવી દો છો. એક ભાઈ મને કહેતા હતા કે ગાયને રોટલી આપે ને તો ગાયની જીભ જો એના હાથને અડે ને તો એની ભાગ્યરેખા બદલાઈ જાય. તો ગાયની જીભ અડે તો ભાગ્યરેખા બદલાય ને પ્રભુને અડે તો આખું જીવન બદલાઈ જાય. જેને હાથ ન હોય એને ભાગ્ય તો હોય છે કે નહીં? ભાગ્યરેખા જેની નથી એને તો ભાગ્ય હોય છે. અને 1 લાખ આવા સમ્યક દ્રષ્ટિની પૂજા કરતા પણ શાસ્ત્રકારો કે છે કે એક સામાયિકનું પુણ્ય વધારે છે. એ અનંત ગણી પાવરફુલ છે. અને આવા દેશ ફીરતીના કરોડો સામાયિકની સામે એક બાળ સાધુની નૌકારસી અનંત ગણી ચડે છે. સમ્યક દર્શનની તાકાત કહું છું. સમ્યક દર્શન મેળવવા માટેના રસ્તાઓ શાસ્ત્રમાં બતાવેલા. સમ્યક દર્શન પામવા માટેની કેટલી જુદી જુદી રીતો બતાવેલી છે શાસ્ત્રકારો. સમ્યક દર્શન છે કે નહીં એના લિંગ બતાવેલા છે. કે તીવ્ર શ્રુતાભિલાષ હોય, 3 લિંગ છે. તમને ખબર પડે કે જે જ્ઞાન મેળવવા માટે ગાંડો થતો હોય, માણસ એનું વ્યાખ્યાન એટલે દોડે, ગમે તેવું કામ હોય છોડીને પેલા વ્યાખ્યાન સાંભળે. અહીંયા પ્રતિમ સુમાર સાહેબ હતા ને સંકેશ્વરમાં, તો 3 દિવસ વર્ધમાન સકળેશ્વરની વાંચના રાખી. મારા પર એમનો બહુ પ્રેમ, એટલો પ્રેમ. એક વખત કોરેગાંવ આપણા હૃદયમાં ગુરુનું સ્થાન હોય એ વ્યક્તિ તો ભાગ્યશાળી છે, પણ ગુરુના હૃદયમાં જો શિષ્યનું સ્થાન આવી જાય તો એ મહાભાગ્યશાળી છે, મહાભાગ્યશાળી. એવું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયેલું. એક વખત અહીંયા ગોરેગાંવમાં પેલું ભગવાન જે છે ને જૂના રત્નની પડીમાં એનું આખું પેલું પ્રદર્શન હતું આખું. એના ભગવાન દર્શન માટે રાખેલા ત્યાં.
અને મને કીધું આગળ કે આપણે 6 વાગે જશું. વચનના એવા પક્કા. હું એમ કહું ને કે આમ થશે તો કે તારે મને આવીને કહી જવાનું, કેમ ન આવ્યો એ પણ કહી જવાનું. જે કામ શોભે એ પૂરું કરવાનું, બહુ ચોક્કસ બધી બાબતમાં. ને ફોલોઅપ એટલું મજબૂત કે આપણે કલ્પના ન કરી શકીએ. મેં કીધું સાહેબ નીકળી ગયા હશે, 6:30 ટાઈમ હતો. એ મેં કીધું હું રાત્રે 3 વાગે સુતેલો, કંઈ કામમાં 12 થી 3-4 વાગે તો આવેલો. મેં કીધું હું થોડો મોડો જઈશ, સાહેબ પહોંચે 2 કલાકે તો હું ગાડી લઈને પહોંચી જઈશ. તો સવારમાં 6:30 વાગેમાં બૂમ પડી, અતોલ થોડી નીચેથી બૂમ પાડે. એક આચાર્ય ઘરે આવે કેમ હું ગયો નહીં ને એમની પાસે, તો મને લેવા આવ્યા કે ચલો ભાઈ સાથે. એટલો આનંદ આવ્યો છે, એટલી સરસ મજાની એ વાતો કરતા. અને એવું એમની પાસે પાછા નમ્ર પણ એટલે એમની પાસે કોઈ વર્તમાન સક્રસ્તવ લેવા આવે તો કે જો ઓલા ધર્મ પ્રતાપ ચીનુ નામનો શ્રાવક રહે છે એના ઘરે જા, એ તને આપશે. કેમ તો કે મારા કરતાં એને વધારે સિદ્ધ થયું છે એમ. તો એક આચાર્ય શ્રાવકની પાસે મોકલે, શ્રાવકના ગુણો. સમ્યક દર્શનની હાજરીમાં કરાયેલો ધર્મ અનંત અનંત ગણો ફળ આપે છે. એક વખત સક્રસ્તવની 3 દિવસ વાત ના રાખેલી અહીંયા, અને બધા હું ગયો 9:05 ગયો, 9 વાગ્યાનો ટાઈમ હતો. તો 8-10 જણા જે બાતનામાં આવતા બધા મને પાછા ઉપરથી પગથિયા ઉતરતા. મેં કીધું કેમ સાહેબ નથી આજે વાંચે? મને કહે સાહેબે વાંચના માંગલી કરાવી દીધી. પછી હું કીધું કેમ સાહેબ આજે વાંચના માંગલી? મને કે કેટલા વાગ્યા? જો એ 9નો ટાઈમ હતો, 9:05 કેમ આવ્યો? એટલે આજે વાંચના માંગલી. પછી માણસ કોઈ દિવસ મોડો પડે, હું ખાલી 5 મિનિટ મોડો પડે એમને વાંચના કેમ થઈ? તારા માટે તો તમારા જેવા બધા જે હોશિયાર માણસ મીન કે જે જાણતા હોય, જેની ઈચ્છા હોય એ લોકોના માટે વાંચના કે તું મોડો કેમ આવ્યો? બસ ખગડાવે, પણ આવા એવા પ્રેમથી ખગડાવે કે આપણને આનંદ થઈ જાય કે વાહ, આવા ગુરુ જો મળે ને તો આપણું કલ્યાણ થઈ આવે કે રહે નહીં. શાસ્ત્રકાર પરમર્ષિઓએ આ સમ્યક દર્શનના 3 પ્રકાર કયા છે. પારિભાષિક એટલે વ્યવહારિક સમ્યક દર્શન, પ્રાતિભાષિક એટલે આભાસિક ભ્રાંત એવું સમ્યક દર્શન, અને પારમાર્થિક જે છે ને એ જ સાચું સમ્યક દર્શન છે. એમાં પ્રભુ વચનની યથાર્થતાનો જીવંત અનુભવ થાય છે. એ અવિહળ શ્રદ્ધાના પરિણામમાં કન્વર્ટ કરતું હોય છે. હેયત્વ અને ઉપાદેયત્વ એનું બરાબર યથાર્થ એ સંવેદન કરાવી આપતું હોય છે. અને સ્વપરનો જાગૃત વિવેક એની અંદર હોય છે. હિત અહિતકર ભાવોમાં અંતરંગ રુચિનો સદભાવ અને અભાવ એ બધામાં એને ફરક, ડિફરન્સિએશન હી કેન જોટ ઇટ ડાઉન, નક્કી કરી શકે છે. અને એના 5 ઉપાયો છે પારમાર્થિક સમ્યક દર્શન પામવા માટે. આમાં પણ લખ્યું છે, જો પહેલું પ્રભુ ભક્તિ કરવી જોઈએ. અમે નંદપ્રભા પાસેથી જતો હતો ને તો એક નાનકડો બાળક એના મમ્મી સાથે જતો હતો. હું ઘણી વાર આપણા પૂજનોમાં કહું છું કે એ નાનકડો બાળક એને મમ્મી સાથે જતો હતો, જેવી તલેટી આવી ને મમ્મી એને ઉંચકી લીધો. મેં સમજાણું નહીં કેમ મને ઉંચક્યો. મેં કઈ નહીં, પગમાં કાંટો પથ્થર વાગ્યો હશે. પછી ચૈતોદન કર્યું તલેટીમાં. પછી એના પિતાએ ઉંચક્યો 100-150 પગથિયા સુધી. કલ્પના નહીં થઈ શકે કે આમ કેમ થયું. પાછા એના માતાએ ઉંચક્યો, નીચે પગ નથી મૂકવા દેતા. છોકરો મજામાં છે એકદમ, અને રમતો કૂદતો મજામાં હતો, લાલ ટમેટા જેવો, એને કઈ તકલીફ નહોતી. દોડતો તો મેં એને જોયેલો. 640 પગથિયા પછી જમણી બાજુ ચાલવાનો રસ્તો આવે છે પહેલી પરબ પછી. તો એ જગ્યા પર એના માતાએ પાછો ઉંચક્યો. મેં કીધું બેન સમજાણું નહીં, તમે કેમ આને તેડીને યાત્રા કરાવો છો? એમની આંખમાં આંસુના તોરણા ગળેલું કે ભાઈ તમે યાત્રા કરો, તમને નહીં સમજાય. પણ મેં કીધું નથી સમજાતું, એટલે તો પૂછ્યું કે એવું હોય તો તેડામને. એ જગ્યા પર તો 80 વર્ષના ડોસી હોય ને એને પણ ડોરીવાળા ઉતારે કે મારી અમે થાક્યા, પોરો ખાઈ પાણી પીને જાઓ, તમે ધીમે ધીમે હાલો, કારણ કે ચાલવાનું આવ્યો ને રસ્તો. એટલે એમને નહીં ઉતાર્યું. મને કે આ દીકરો જન્મ્યો ત્યારે ડૉક્ટરે કીધેલું કે જો આ 3 જે છે ને બીપી, પલ્સ, આ બધા ઇસીજી આમાં આવવું જોઈએ ને, આમ લાઈનમાં આવતું હતું. ડૉક્ટરે કીધું 2-5 મિનિટ આની બાકી છે, જે ભગવાનને યાદ કરવા એ કરી. એ વખતે મને આ શત્રુંજીના આદિશ્વર ભગવાન યાદ આવેલા ને ભગવાનને કહેલું કે આ દીકરો અમારી સમાધિમાં નિમિત્ત બનવા માટે જો જીવી જશે તો 10 વર્ષ સુધી અમે ધણીયાની આને તેડીને યાત્રા કરશું. આજે 7મું વર્ષ છે, હજી તમે આવજો, ગમે એટલું વજન વધશે તો પણ અમે તેડીને, કારણ કે અમે સંકલ્પ કરેલો. એક વખત જીવનની અંદર સાચી ધર્મ આરાધના આવે, અને એટલા માટે જ બતાવ્યું કે જીન ભક્તિ કરવી. આ 5 ઉપાયો બતાવ્યા પારમાર્થિક સમ્યક્ત્વ માટેના. સુપાત્રનું દાન એના દ્વારા પણ, એટલે મહાત્માઓને જે વોરાવે, દેવ અને ગુરુની ભક્તિ કરે, એને પણ સમ્યક દર્શન મળવાની શક્યતા વધી જાય છે. આચારનું પાલન કરે, જીનવાણીનું શ્રવણ કરે. મેં કીધું ને જીનવાણીના શ્રવણના કેવા લાલસુ હોય. આ તો 10 વાગે વ્યાખ્યાન દે, આપણે 10:30 વાગે ટેલતા બધા પહોંચે,
અને 11:05 થઈ જાય કે મારો સાહેબ બરાબર નથી, 5 મિનિટ વધારે કર્યું કે 11 વાગે પતી જવું છે. સ્કૂલમાં કેવું હોય કે છોકરાઓ પહેલા આવે ને પછી શિક્ષક આવે ને, આમાં ઊંધું છે આપણા ધર્મશાળાની સ્કૂલમાં. પહેલા મહાત્મા આવે, પછી બધા સ્કૂલના છોકરાઓ આવે, અને એમને પાછું બતાવવાનું ટાઈમસર. અને તત્વનો અભ્યાસ 5મું બતાવ્યું. આ 5 ગુણો આવે, 5 ઉપાયો આવે તો કે છે પારમાર્થિક તમેવ સત્યમ નિસંગમ જમ જીણી પવેયમ, કે બસ કદાચ રાત્રિ ભોજન કરતો હોય, કદાચ બટેટા કાંદા લસણ ખાતો હોય, પણ એ માને શું કે આ ખાવા જેવું નથી, રાત્રિ ભોજન કરવા જેવું. આ એની દ્રઢ માન્યતામાં આવી ગયેલું હોય. સમ્યક દ્રષ્ટિ આત્મા કદાચ એ કહે છે ને કે એ પોતે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં આવ્યો હોય, એટલે ચારિત્ર એનું એટલું બધું પાવરફુલ ન હોય હજી, પણ એને શ્રદ્ધા જોર મજીત હોય કે ભગવાન આપે જે કહ્યું છે એમાં મને મીન મેક શંકા નથી, એકમાત્ર નાનકડા વાળ જેટલી પણ મને શંકા નથી. તો બસ એ સમ્યક દર્શન અતિ અદ્ભુત મહામંગલકારી છે. મેં જેમ હમણાં કહ્યું પારમાર્થિક સમ્યક દર્શનને પામવાના જે આ 5 રસ્તા બતાવે જીનેશ્વર ભગવાનની ભક્તિ, જેમાં પ્રાર્થના, પ્રેમાલાપ અને પડકાર હોય છે. પ્રાર્થના કરવા દ્વારા પ્રભુની સાથે વાર્તાલાપ માંડે. પ્રાર્થના કોઈ દિવસ ફેલ નથી થતી. જો હૃદયમાં આગ હોય ને આંખમાં આંસુ હોય. એક જગ્યાએ એક બહુ મોટા કોઈ કન્ટ્રીના પ્રેસિડેન્ટ હતા, એનો ફોન આવ્યો કેન્સરના સ્પેશિયાલિસ્ટ ઉપર કે તમે જલ્દી અહીંયા મને મારો દીકરો છે ને 4-5 કલાકમાં ઓપરેશન કરો. ડૉક્ટરે કીધું જો આ ડૉક્ટર નહીં આવે તો આ ઓપરેશન કોઈ નહીં કરી શકે. તરત બધું કામ, પ્રેસિડેન્ટનો ફોન આવે એટલે દેશના દોડ્યો એરપોર્ટ ઉપર, બધી ટિકિટો બધી વ્યવસ્થા પેલા પ્રેસિડેન્ટે કરી આપી. બેઠો પણ રસ્તામાં વાવાઝોડું આવ્યું અને પેલા પ્લેનને લેન્ડિંગ કરવું પડ્યું. એવું લેન્ડિંગ માંડ કર્યું કે હજી ઓલા ટેક્સીવાળા પૂછ્યું કેટલો વાર છે, કે હજી 2.5 કલાકનો રસ્તો છે, કે કંઈ વાંધો નહીં. તો ઓલું જે વાવાઝોડું આકાશમાં આવતું એ નીચે આવ્યું. એટલો વરસાદ કે સામે કંઈ રસ્તો ના દેખાય, અંધારું ઘનઘોર, અને પાણીમાં ગાડી અટકી ગઈ. જોયું તો સામે એક દીવો બળતો હતો એક ઝૂંપડીનો, એટલે ઉતરીને એ ઝૂંપડીમાં જાય છે. ત્યાં એક ભાઈ અને એની દીકરી બે થાળી મૂકીને બેઠા છે અને જમવાનું શરૂ કરતા હતા. ત્યાં આ ડૉક્ટર પહોંચે છે, ખખડાવે કે ભાઈ બહુ જ ભૂખ્યો થયો છું અને ખબર નથી રસ્તામાં ભૂલ પડ્યો, આ બધું તોફાન છે, થોડીક વાર અહીંયા અંદર આવી શકું છું? આવો આવો જરૂર. જેના ઘરે ઝાઝા પગર ખાય એનાથી હરખા એમ કહ્યું છે. એ જીતારા આંગણિયા બે ગાળ્યો, એ જીતારા શું લગાડવાના આવકારો મીઠો હે આપજે ઓજી, હેજી તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે, બને તો થોડા તું એને હે કાપજે ઓજી. પાણી જ બાજે ભેળો બેસી જમજે, હેજી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે, એને આવકારો મીઠો હે આપજે ઓજી, એને આવકાર મીઠો. અને વાતો એની સાંભળીને આરું ન ઓછો છે, અને એને ચાપારે સુધી તું મેળવાને જાજે. આને કીધું કે સાહેબ પધારો પધારો, તમે અમારી સાથે જમવા પણ બેસી જાઓ. એની થાળી પીરસી, પેલો ભૂખ્યો થયો હતો, ના નહીં પાડી, અને પછી બંને પ્રાર્થના કરી. પેલો ડૉક્ટરને કે શું પ્રાર્થના કરો છો? કે સાહેબ મારી દીકરીને કેન્સર છે અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આ તો ઝૂંપડું છે, જંગલ છે, અહીં શું આવ્યું કે અમે રોજ ભગવાનની પ્રાર્થનામાં બહુ સર કે કોઈ કેન્સરનો ડૉક્ટર મળી જાય તો સારું. એવી કેન્સરનો ડૉક્ટર હતો, જવાનો હતો ઓલા પ્રેસિડેન્ટના દીકરા માટે. આવ્યો ક્યાં? આ ઝૂંપડીમાં આવ્યો. કેમ કે પ્રાર્થના ફળે છે, પ્રાર્થના નિષ્ફળ નથી જતી. પ્રકૃષ્ટ અર્ચના એનું નામ પ્રાર્થના છે. પછી પ્રેમાલાપ કરવાનો છે, ઋષભ જીનેશ્વર પ્રીતમ અમારો, પ્રીતલેડી બંધાણી રે અજીત જીણંદ. અને પછી પડકાર કરવાનો છે, એની સાથે ઝઘડો કરવાનો છે
પેલા સંત તુકારામ કેમ ભગવાન તારે દૂધ નથી પીવું, ગઈકાલે મેં વાત કરેલી ને, અને એનું દૂધ પી જાય છે અને તુકામાંથી તુકારામ બની જાય છે. 3 ઉપાય બતાવે, 3 ભાષા છે ભક્તિની. બીજું સુપાત્રદાન, નૈસારના ભાવમાં આદિશ્વર વીર પ્રભુના જીવે શું કર્યું? આ જ કામ કર્યું. તમે કહો છો ને પેલી 5 દાડ સવરની પ્રતિક્રમણમાં, પહેલે ભવે એક ગામનો રે ગાય નામે નહીં સાર કાષ્ટ લેવા ભોજન વેળા થાય રે શું. હે એટલે સુપાત્રદાન, આદિનાથ ભગવાને ધન સાર્થવાના એને જે પેલું ઘી ઓરાવ્યું એમાંથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સંગમે મુનિરાજના પારણામાં ખીર ઓરાવ્યું છે, બોલો. અને પછી એવી ખબર નથી કે અંદર પડી છે બીજી, એટલે ચાટે છે. પેલું ઓરાવ્યા પછી થોડોક કેવો ટેસ્ટ છે, એની માને એમ કે કેટલો ભૂખ્યો થયો છે, અંદરથી લાવીને એને ખબર નહીં અંદર હશે બીજી, પાછી બીજી ખીર આપે છે. અને એ જે જોવે છે ને તો માની મીઠી નજર લાગે, માની પણ મીઠી નજર, અને સંગમ એક્સપાયર થઈ જાય છે. મીઠી નજર, માની મીઠી નજરથી એક્સપાયર થઈ જાય. પણ એ પારણાને કારણે એ જે ઓરાવ્યું મહાત્માને, એના કારણે બીજા બહુમાં આપણે જાણીએ છીએ કે શું રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પેલું બળદેવ મુનિને એક મહાત્મા છે ને માસક સમનના પારણે માસક સમન કરતા, તો હરણ જોયા કરે સંત પુરુષને રોજ. તેને એમ થયું કે આજે એમનું પારણું છે, તો એક શેઠ ત્યાં હતા ને એ લઈને જતા હતા સારથવા સાથે, એ લોકો જમવા બેઠા, તો એનું ધોતિયું ખેંચીને હરણ એને લઈ જાય છે. શેઠ બહુ હોશિયાર હતો કે હરણ મને કંઈક કહેવા માંગે છે, એટલે એની સાથે સાથે હાથમાં પેલું જમવાનું પાત્ર મીઠાઈ બધી હતી લઈ જાય છે. તો એક મુનિ ભગવાન પાસે એને જુએ છે, એટલે આને ખબર પડે છે કે આને ઓરાવાનું વાકે છે, અને બહુ જ ભાવથી ઓરાવે છે, ઉપરથી ડાળી પડે છે. હવે મુનિ પારણું કરતા હતા, આ કરાવતા હતા, અને પેલો હરણ આમ જોતા જોતા ખુશ થતો કે બહુ સારું કામ મેં કર્યું, મને બહુ મજા આવી, આમને મેં પારણું કરાવ્યું, જલસો પડી ગયો. 3 જણા મૃત્યુ પામે છે, 3 એક જ સાથે એક જ ડેવલપમાં જાય. અને સામાન્ય વૃદ્ધિ નહીં કે છે ને કે કરણ કરાવવાનું અનુમોદન સરીકાફળ નીપજાવે. એના દેવ મિત્રો કહ્યું કે ચાલો તમે કેટલી સંપત્તિ પામ્યો છે બતાવો. આ 3ને લઈ જાય કે તમે કેટલા સંપત્તિના ડેવલપમાં માલિક છો. 88,000 વર્ષ થયા એમની સંપત્તિ જોતા, એટલા સંપત્તિના માલિક બને છે. એક વખત ખાલી સુપાત્ર દાનની કિંમત કહું છું, સાચા હૃદયથી કરેલું સુપાત્ર દાન. ત્રીજું બતાવ્યું આચારનું પાલન, પહેલું ભક્તિ, બીજું સુપાત્ર દાન. વલકલચીને ચાંદીના પેલા વાસણો ખંખેરતો હતો, થોડું ખંખેરતો, એમાંથી લાસ્ટ ભાવમાં આગલા ભાવમાં પોતે સાધુ હતા ને પરિધાન કરતા એ યાદ આવે છે. આ બાળકોને કેમ પૂજા કરવા લઈ જવાના, આ બાળકોને કેમ દર્શન કરવા લઈ જવાના, કે એ લોકો જુએ ને તો એને યાદ આવે કે આગલા ભાવમાં મેં આવી પૂજા કરી, એને સંસ્કાર પડે કે આ કળશ કહેવાય, આ વાટકી કહેવાય, આ ચાંદલો કહેવાય, આ કેસર કહેવાય. એમાંથી કદાચ એના આગલા ભાવ એને યાદ આવી જાય, અને એના આ ભાવમાં સંસ્કાર પડે તો બીજા ભાવમાં એને ક્યાંક કામમાં આવી જાય. ધૂળ ખંખેર ઈર્યા સમિતિ ચાલતા ચાલતા મન ગતિએ તામણી તાપસ્યને આટલા વર્ષો સુધી તપ કર્યું અને એનું દળદર ન ફીડ્યું. એને આ ખાલી સમ્યક દર્શનની પ્રાપ્તિમાં એક મહાત્મા ઈર્યા સમિતિ પાડતા પાડતા જતા હતા, એ જોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જીનવાણીનું શ્રવણ ચોથો ઉપાય બતાવ્યો. જેને સમ્યક દર્શન પામવું એને આ કામ કરવાનું કે વારે વારે જીનવાણીનું શ્રવણ કરવાનું. એને ભીતરમાં જવું પડે. એ અહોભાવના અમૃત, એ સંવેગના સ્વસ્તિક પુરાય છે, અને એનાથી વૈરાગ્યનો વૈભવ આવે છે. કેટલા મહાત્માઓએ કીધું કે સાહેબ મેં તો કેટલા અનેક પેલા અલગ અલગ સમુદાયમાં દીક્ષા લીધી હોય, એ લોકો જ્યારે દીક્ષાને આગલે દિવસે બહુમાન ત્યારે વ્યાખ્યાન પેલું પોતાનું આપે ને ભક્ત છેલ્લે કે હવે દીક્ષાર્થી બોલશે, તો કેટલા મુમુક્ષુને એવું મેં સાંભળે કે અમને દીક્ષા લેવાની ભાવના ચંદ્રશેખર મહારાજ સાહેબના વ્યાખ્યાનમાંથી હતી. ઇવન હિન્દુજી મહારાજ સાહેબ એમ કહેતા જાહેરમાં, એમને લીધી રામચંદ્રસિંહ મહારાજ સમુદાયમાં, પણ યાદ કોને કર્યા? ચંદ્રશેખર મહારાજ સાહેબ. કારણ કે એમના વચનોને કારણે, એમના પ્રવચનોને કારણે એમનામાં વૈરાગ્ય પ્રગટ થયેલું. તો જીનવાણીનું શ્રવણ સમ્યક દર્શનનું મૂળ કારણ છે. અને છેલ્લે તત્વનો અભ્યાસ, સર્વજ્ઞ કથિત જીન ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટ થાય છે. 9 તત્વ પ્રકરણમાં લખ્યું છે કે 9 પદાર્થો જે જાણે છે તેને સમ્યક્ત્વ પ્રગટે છે. આપણી આ મહેનત એટલા માટે જ છે ને, આપણે 9 દિવસ મહેનત કરી અને જો હૃદયથી કરીએ તો સમ્યક દર્શન પ્રગટ થવા માટેનો રસ્તો ખુલી જાય છે. ભાવપૂર્વક શ્રદ્ધા પણ જો કોઈ કરે તો કે છે ચોક્કસપણે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. નળ અને દમયંતીને ખાલી પહેલી વાર પોતાની દીકરી ભણીને ગઈ ને તો બાપા પરીક્ષા લે, તો જાહેરમાં પબ્લિકની વચ્ચે પરીક્ષા લે અને એક એક પદાર્થ એને સમજાવે છે. ભણેલી દીકરી પોતાના પિતાને ભણાવે છે, સમજાવે છે કે હું શું ભણી છું તમે સાંભળો, અને એ સાંભળતા સાંભળતા એના પિતાને સમ્યક દર્શન પ્રગટ થાય. બોલો, તત્વનો અભ્યાસ શું નથી કરતું?
સમ્યક દર્શનના 5 લક્ષ 3 લિંગ બતાવ્યા છે. તીવ્ર સુપ્તાભિલાષ, અલગ અલગ એંગલ્સ છે બધા. તીવ્ર ધર્મની રુચિ અને ત્રીજું દેવગુરુ ધર્મની વ્યાવ છે. આ 3 ગુણ હોય તો આપણને ખબર પડે આ લિંગ છે એના, સમ્યક દર્શન છે એના ગ્લિમ્સીસ છે. અને 5 લક્ષણ બતાવ્યા છે: ઉપસમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. ઉપદેશ માલામાં, પુષ્પમાલા ગ્રંથમાં સંકિતના બીજા 4 લિંગ બતાવ્યા છે કે સર્વત્ર ઔચિત્યનું ઈ પાલન કરે. નાનો પણ ગુણ જુએ ને તો ગુણાનુરાગ એને પ્રગટ થયા વગર એની. એટલે કહ્યું કે અન્યના મેરુ જેટલા દોષ હોય ને તો આપણે રાય જેવા જોવા, અને આપણા મેરુ જેટલા ગુણ હોય તો આપણે રાય જેટલા જોવાનું. અને અન્યના મેરુ પર્વત જેટલા દોષ હોય એને રાય જેવો જોવાનો. એનો નાનકડો ગુણ એને મેરુ પર્વત જેટલો જોવાનો. બંનેમાં રિવર્સ, સામ સામે ચાર ભાંગાઈ જોવાનું. આપણે થોડા ગુણ હોય તો બધાને કહેવા મને હું તો આમ કરું છું. ગુણ આપણા ગુણ હોય તો મનમાં ગુણાનુરાગ કરવાનો, બીજાના ગુણ હોય તો ગુણાનુવાદ કરવાનો, મોટી બોલવાનું. આપણે કોઈના ગુણ ગાઈ નથી શકતા. આપણે કોઈને તમે સારું કર્યું એટલું નથી કહી શકતા. આપણને બહુ જોર પડે. કોઈની અનુમોદના કરવી હોય તો બહુ ડિફિકલ્ટ છે. કેટલું બધું અહંકાર નીચે જાય ને તો કોઈકની અનુમોદના કરી શકે. એમને એમ નથી અનુમોદના. આપણે કોઈની અનુમોદના પણ નથી કરતા. ભલે આપણે દુશ્મન હોય ને, ભલે એની સાથે અણબનાવ બનેલો હોય તો પણ એના ગુણાનુરાગ કરો, ગુણાનુવાદ કરો. આપણામાં કઈ ગુણ હોય તો મનમાં ને મનમાં વિચારવાનું, એની અનુમોદના કરવાની સુકૃતની, પણ જાહેરમાં નહીં બોલવાનું. અને અન્યના ગુણ છે એનો ગુણાનુવાદ કરવાનો જાહેરમાં. આપણે ઊંધું કરીએ, આપણા ગુણાનુવાદ કરીએ અને બીજાના કંઈ ગુણ હોય તો મનમાં જ ગુણાનુરાગ કરીએ. મનથી કરેલો ગુણાનુરાગ કે વચનથી કરેલો ગુણાનુવાદ ત્યારે જ સફળ બને છે જ્યારે આપણે કાયાથી ગુણવાન થઈએ થોડા ઘણા અંશે. એટલે આપણે ગુણવાન બનવાનું, ગુણથી મોક્ષ છે, કળાથી મોક્ષ નથી. હું રાડો પાડીને હજારો કલાક સુધી બોલું તો મોક્ષ ન થાય, પણ હું સારો બનું તો મારું મોક્ષ થઈ જાય. હું સારો વક્તા ન બનું તો ચાલશે, પણ મારે સારા માણસ તો બનવું પડે, સાચા માણસ બનવું પડે તો મારો મોક્ષ ગુણથી છે, નક્કી થાય. એટલે ઉપદેશ માલામાં, પુષ્પમાલા ગ્રંથની અંદર આ લિંગ 4 બતાવે છે: સર્વત્ર ઔચિત્યનું પાલન, ગુણાનુરાગ, ત્રીજું જીન વચનની એને રુચિ હોય. એટલે તત્વ પરિણતિ રુચિ રૂપાય. તત્વ રુચિ એની પરિણતિ, તત્વની રુચિ એને સમ્યક દર્શન. આપણે સિદ્ધ ચક્ર પૂજન આવે ને ત્યારે એમાં આ શ્લોક આવે છે: તત્વ રુચિ પરિણતિ રૂપાય સમ્યક દર્શનાય સ્વાહા. એટલે તત્વ પ્રત્યેની રુચિ તમને જાગે. પાલનની વાત નથી હમણાં, ખાલી તમને એના પ્રત્યે સોફ્ટ કોર્નર જાગે તત્વ પ્રત્યેનો અને સદભાવ થાય. એક વખત માણસને ખબર પડે કે અહીંયા ખાડો છે, પછી ખાડામાં પગ મૂકવાનો છે. એ રુચિમાં આવશે, વિચારમાં આવશે તો આચારમાં આવ્યા વગર રહેશે નહીં. આચાર પ્રથમો ધર્મ એ વ્યવહારનીનું વાક્ય છે, પણ વિચાર પહેલા અને આચાર પછી એ નિશ્ચયનીનું વાક્ય. કે પહેલા ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં આવો, વિચારમાં હશે તો આચારમાં પ્રગટ થાય. વિચારનું બીજ હશે તો આચાર નામનું વૃક્ષ ઉગ્યા વગર રહેશે. અને હિતોપદેશ અને ચોથામાં બતાવ્યું કે નિર્ગુણ પર માધ્યસ્થ ભાવ. આ 4 ગુણ કે એમાં સંકિતના 4 લિંગ તરીકે બતાવે. કદાચ કોઈ નિર્ગુણી હોય તો એના પર એને માધ્યસ્થ ભાવ હોય. હિતોપદેશ માલામાં સમ્યક દર્શનના અધિકારોમાં એના 13 ગુણો દર્શાવવામાં આવ્યા છે. સાંભળવા જેવા છે, અદ્ભુત છે. વિવેચન કરી શકાય એવી તો શક્તિ નથી, અત્યારે ટાઈમ પણ નથી, પણ હું 13 નામ બોલી જાઉં છું. એમને દ્રઢ ધર્માનુરાગ હોય, અનિંદ્ય કક્ષાના ધંધા થાપા એ ન કરતો હોય, જે નિંદા આપતા કેમિકલની ફેક્ટરીઓ અને પછી કતલખાનાઓમાં ભાગીદારી કે બધી દવાઓની ઉત્પાદન જેમાં 35% તો લોહીનો ધંધો, લોહીનો વેપાર થતો હોય, એવા કામ એ ન કરે. સંકટમાં પણ એ ધીરતા રાખે. કુતીર્થીની વૃત્તિથી પોતે પ્રભાવિત ન થાય. ગમે તેવી કોઈકના ચમત્કાર જોઈએ તો એમાં એનું મન લલચાઈ ન જાય. અક્ષુદ્ર એટલે પરપરિવાદ ન કરે, અસૂયા વગેરે તુચ્છ વૃત્તિઓથી પર હોય. 6થો ગુણ બતાવ્યો કે અકૃપણ હોય, કંજૂસ ન હોય, અકૃપણ હોય. અદુરારાધ્ય એની પ્રાપ્તિ માટે એટલે એ પોતે મહેનત કરતો હોય છે. હિત મિત અને પ્રિય ભાષી હોય. એ હિત બોલે, મિત બોલે, પ્રિય ભાષી હોય. આપણે વચનથી જ મુશ્કેલી કરીએ છીએ. તમે જોજો 2 માણસ ઝઘડતા હોય ને તો એ ઝઘડામાં કંઈક નવા શબ્દો પકડાઈ જાય, ઝઘડો બાજુમાં રહી જાય. તે મને આમ કેમ કીધું બસ, અને પછી એ ઓલા 10 વર્ષ પહેલા ત્યારે તે આમ કરેલું. અરે ભાઈ, એ ક્યાં અત્યારે મુદ્દો છે? પણ વાત જ્યારે ચાલુ થાય ઝઘડો. એક રાજા હતા, એને આંખથી બાળા હતા, એટલે એક આંખ કાણી હતી. તો જે ચિત્રકાર આવતું મારું ચિત્ર બનાવ, તો બધા કેવું બનાવે? એક આંખ કાણી હોય તો એક માણસ આવે ચિત્રકાર, હું છે એને આમ બાણ મારતું બનાવે. એમાં એક આંખ બંધ આવે ને કે બસ આ બરાબર છે, કે આ પરફેક્ટ છે.
એક રાજા 7 દિવસમાં મૃત્યુ પામ્યો હતો. કોઈ કીધું કે તમે બધા જ્યોતિષને બોલાવો કે બોલો એટલે સાહેબ તમારું 7 દિવસમાં મૃત્યુ છે. બધાને ફટકારે, કોઈને 2 વર્ષથી 5 વર્ષની જેલ. એક જ્યોતિષ હોશિયાર હતો કે હવે મારો આપણો આવ્યો છે, મરી ગયા. એ કે સાહેબ તમે એવા નસીબદાર છો કે તમારા ઘરનું કોઈનું મૃત્યુ તમારે નહીં જોવું પડે. બધાને ઇનામ આપી દીધું. વાત એકની એક હતી, લીંબુ નહીં લેમોનેડ આપો, એટલે લીંબુના રસમાં સાકર નાખીને પીવડાવો. આપણે તો સીધા આના કે હું તો જે હોય મોઢે કહી દઉં, પછી છાતીમાં ગોળીબાર કરે. મોટા ભાગના ઝઘડા આવા આના કારણે આંધળાના દીકરા આંધળા હોય. એક વાક્યમાંથી શું થયું? આખું મહાભારત. અને મહાભારત આવે પછી રામાયણ થયા વગર રે નહીં. સીતાનું હરણ થઈ ગયું, આખું હરણની સીતા થઈ ગઈ. એટલે હિત મિત અને પ્રિય ભાષિત્વ હોવું જોઈએ, પ્રિય ભાષા બોલવી. પેલા ઓલો જતો હોય ને પેલો માણસ, પેલો શિકારી પાદરી એને અને એક ભાઈ જોયું કે હરણ આ બાજુ ગયું, તો ઓલે કે ભાઈ હરણ કઈ બાજુ ગયું? હાથમાં તીર કામ છે. તો ઓલે ઊંધી દિશા બતાવે, ઊભો હોય તો પશ્ચિમમાં, ઉત્તરની દક્ષિણમાં ગયું. હવે અહીંયા ખોટું બોલ્યા પાપ ના લાગે, ના કે પુણ્ય બંધાય. કારણ કે જેનાથી હિત થાય એવું બોલવું જોઈએ. છોકરાને વઢવો પણ પડે, કદાચ મારવો પણ પડે પરિચોયણા કરવા માટે, પણ અંદર જો હિત બેઠું હોય તો શાસ્ત્રકાર કહે છે કે એવું કરવા દ્વારા પણ એ પુણ્ય બાંધે છે. એ પ્રશસ્ત ક્રોધ છે, એની જવાબદારીમાં આવે માટે એને કરવું પડે છે. જેનાથી હિત થાય એવું કરવાનું. હિત મિત પથ્યમ સત્યમ. અમારા પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે 17 વર્ષ સુધી 18 વર્ષ સુધી આ નામનું મેગેઝિન ચલાવેલું. એ સંતોષી હોય, એ અમાય્ય એટલે સરળતા હોય. એનામાં ભગવાને કહ્યું છે ને કે હૈયાના તમે સરળ બનો. ભગવાનની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આજ્ઞા ગઈ કે તમે હૈયાના સરળ બનો. શાસનના શત્રુથી એક ક્ષોભ પામનારા ન હોય અને સર્વજીવને પ્રિય હોય, જનસંમત હોય. બધામાં લોકો એની વાવા કરતા કે માણસ બહુ સારો, કહેવું પડશે, બાકી આના જેવો કોઈ માણસ નહીં. લોકપ્રિય માણસ હોય. આ 13 ગુણો બતાવ્યા છે. આપણે પણ આપણા જીવનમાં આ 13 ગુણોને પ્રગટ કરવા છે. અને બીજા એના 15 જુદા જુદા પ્રકારના લક્ષણો બતાવ્યા છે. 15 ગુણો હોય. જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને, તો એ 15 ગુણો આજ સાંજના વક્તવ્યમાં આપણે વધારે ડિટેલમાં ખોલશું. પણ હજી થોડીક તત્વની વાતો કરવાની મનમાં ઈચ્છા થાય છે કે દર્શન ભઠ્ઠો દર્શનથી જે ભ્રષ્ટ છે એ સંપૂર્ણ ભ્રષ્ટ છે, એમ શાસ્ત્ર લખ્યું છે. દંસણ ભટ્ટસ્ય નથી નિર્વાણમ. જે દર્શનથી ભ્રષ્ટ થાય એને નિર્વાણ પદ ન મળે. દર્શનની હાજરી હોય તો જ તમે મોક્ષમાં જઈ શકો. અને સમ્યક દર્શન એટલે શું? એક પણ જીવ પ્રત્યેનું દુર્ભાવ ન હોય. તમારા નેગેટિવ લિસ્ટમાં આપણા નેગેટિવ 2-5 જણા તો હોય ને કે એ આવે તો આપણે મોઢું મચકોડે, ફોન આવે તો ગમે નહીં આપણને. એ રસ્તામાં મળે તો આપણે લેફ્ટથી વયા છીએ, રાઈટથી આવતો હોય. કે જે એક જીવ પ્રત્યે પણ જો દુર્ભાવ હોય ને, ખાલી એક જ જીવ પ્રત્યે, તો મોક્ષ નહીં, સમ્યક દર્શન પણ નહીં આવે. સમ્યક દર્શન પામવું હશે 14 રાજલોકના બધા જીવો સાથે મૈત્રી જોશે. એમાં જેટલા ગુણવાન હશે એના પ્રત્યે પ્રમોદ ભાવ જોશે. જેટલા દુઃખી હોય એના પ્રત્યે કરુણા હોવી જોઈએ. અને જેટલા પાપી હોય, મનાવ્યા છતાં પણ ન માને, એના પ્રત્યે માધ્યસ્થતા હોય. એના પ્રત્યે પણ દુર્ભાવ નહીં કરવાનો. એક રાજાના કુંવરે કંઈ ખોટું કામ કર્યું. એ સાધ્વીજી ભગવંતે બોલવું નહોતું જોઈતું, પણ એમણે આચાર્ય ભગવંતને કહેવા ગયા કે સાહેબ સાંભળ્યું તમે? આપણે બધા વાતો કરે ને, રાજીવ ગાંધીએ શું કર્યું એમ કહીએ ને આપણે, રાહુલ ગાંધીએ શું કર્યું એમ. તો એમને કીધું કે તમે સાંભળ્યું સાહેબજી ઓલા રાજાના કુંવરે આવું ખોટું કામ કર્યું? એટલે હવે એમ આચાર્ય ભગવંતને બહુ રસ નહોતો, પણ હવે સાધ્વીજી ભગવંતો ક્યાં આપલાપ કરે, એટલે એમણે આમ માથું ધૂણાવ્યું કે હા મેં સાંભળ્યું. એમણે રોકવા જોઈતા હતા કે કોઈ પણ વ્યક્તિમાં દોષ હોય ને તો એ દોષ આપણે બોલવાના નહીં, ને તો એ દોષ આપણને આવે. આપણે જો કોઈની નિંદા કરીએ ને તો એ દોષ આપણામાં આવે. એનો દોષ પ્રત્યે દ્વેષ કરવાનો, વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં કરવાનો. આ દોષ મારામાં ના આવે એનું ધ્યાન રાખવાનું. ખાલી આમ માથું ધૂણાવ્યું તો એ આચાર્ય અને સાધ્વીજી ભગવાન અસંખ્ય કાળ સુધી દુર્ગતિમાં જવું પડ્યું. ખાલી એક જ સંમતિ, એક જ ખોટા કામની અંદર હા પાડી, બસ. જે શાસ્ત્રએ ના પાડી છે કે કોઈનું આપણે ખરાબ બોલવાનું નહીં. એટલે દંશનથી ભ્રષ્ટ થાય એ બધાથી ભ્રષ્ટ થાય છે. સમ્યક દર્શન હોય અને અષ્ટપ્રવચન માતાનું જેને જ્ઞાન હોય એ જ જ્ઞાની છે. સમ્યક દર્શન વગરનો નવપૂર્વ ભણેલો હોય, પણ સમ્યક દર્શન ન હોય તો શાસ્ત્રકારો એને અજ્ઞાની કીધો છે. ઉપાધ્યાય યશુદાસ સાહેબ એટલે જ કીધું છે કે આજનો ચારિત્ર્ય હોય અને અષ્ટપ્રવચન માતાને જાણતો હોય એ પહેલા દિવસથી જ આચાર્ય છે. આજનો ચારિત્રી અને અષ્ટપ્રવચન માતાને જાણે છે. અને આચાર્ય થયા 36 વર્ષે, પણ જો અષ્ટપ્રવચન માતાને પર એમના સદભાવ ન હોય તો એ આચાર્ય નથી, એ વાસ્તવિક આચાર્ય નથી. સમ્યક દર્શનની હાજરી એના પ્રાપ્તિના ભવોની, પછી જ મેં હમણાં કીધું એ ભવોની ગણતરી શરૂ થાય છે. જીવાનંદ વૈદ્ય કેવી ભક્તિ કરે,
આદિશ્વર ભગવાનનો જીવ હતો ને, એમણે એક મહાત્મા છઠના પારણે છઠ કરતા હતા. એમણે જોયું હવે કે એમના શરીરની અંદર આટલા આટલા રોગો છે, તો 1 લાખ દ્રવ્યની 1 લક્ષપાક તેલ આવે, 1 લાખ દ્રવ્યનું રત્નકંબલ આવે, અને 1 લાખ દ્રવ્યનું ઘોષિત ચંદન. એ બધા મિત્રો લઈ આવ્યા. રમવાના ગયા, મસ્તી કરવાની. તો ધારે તો યુવાની છે, પાણીની અંદર રમી શકે ફૂલાના દડાથી. એમણે એવું નહીં કર્યું, અને એક ગાયનું કલેવર લઈ આવ્યા. એની અંદર સૌથી પહેલા મહાત્માને લક્ષપાક તેલ ચોપડ્યું. જેવું તેલ ચોપડ્યું એટલે શરીરમાં જેટલા કીડા હતા એ બધા બહાર આવી ગયા. હવે એ કીડા મરી જાય તો આ સોનેરી કંબલ હતી એમાં એ બધા જ સુવર્ણ કંબલમાં એ લઈ લીધા, એટલે એ બધા જીવી ગયા. અને પછી એક મરદું હતું પેલું ગાયનું મરી ગયેલું કલેવર, એમાં એ બધા જીવોને નાખી દીધા. એટલે ગાયને પણ તકલીફ નથી, મરી ગયેલી છે ને આ જીવોનું ભોજન છે. એમ કરીને જીવાનંદ વૈદ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. પછી આદિશ્વર ભગવાન બન્યા. એક વખતની આ પરમા દેવગુરુની ભક્તિ એ શું નથી કરી શકતી. એક રાજા એક મહાત્માને મારવા માટે મોકલ્યા કે આ મહાત્માને મારી આવો. તો એ મહાત્મા તો સુતા હતા, ઊંઘમાં હતા, ખસખસાટ. અને પછી પડખું ફેરવું તો પેલું રજોરણ હતું ને, એ પેલા આમ આ પ્રમારજુ આ બાજુ જ્યાં પડખું ફેરવવાનું છે, અને પછી એને એ બાજુ પડખું ફેરવ્યું. પેલા ચોરને એમ થયું કે આ તો ઊંઘી ગયા છે, ઊંઘમાં પણ બીજા જીવોનું ધ્યાન રાખે. એટલે એક નાનકડી ધર્મક્રિયા કરી, સમ્યક દર્શન અંદર પ્રગટ થયેલું હોય, એને કીધું કે આવા મહાત્માને મરાય નહીં, કે જે ઊંઘમાં પણ બીજા જીવોનું હિત જુએ છે, એને મારી કેવી રીતે? સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. અને એની પ્રાપ્તિ માટે લોક સ્થિતિનું વર્ણન શાસ્ત્રકારોએ લખ્યું છે કે લોક સ્થિતિનું વર્ણન જો સાંભળે ને તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. એટલે આટલા સાગરોપમ, આટલા પર્યોપમ, આટલા દ્વીપ, આટલા સમુદ્રને વાંચતા વાંચતા સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ એના જે મેં કીધું એ બધા અત્યારે 5 લક્ષણો છે. ચારિત્ર સમ્યક દર્શન વગરનું હોય તો પૂર્વ કરોડ વર્ષ સુધી ચારિત્ર પાડે તો પણ એની કોઈ કિંમત નહીં. 70,560 અબજ ઇન્ટુ વર્ગ 1 કરોડ એટલા વર્ષ સુધી ચારિત્ર પાડે, પણ જો સમ્યક દર્શન ન હોય તો એની વેલ્યુ કેટલી? ઇટ ઇઝ અ બિગ સાઇફર. અને એક જ દિવસનું સમ્યક ચારિત્ર પાડે, પણ સમ્યક દર્શન સાથેનું છે તો શાસ્ત્રકાર કે છે કાફી છે. એટલે લખ્યું કે એક દિવસંપી જીવો પવજ્જુમો વાગવો અનન્ય મણે જૈવિનવ પાવઈ મુખમ અવશ્ય વૈમાણ્યો હોય. એટલે એક દિવસનું પણ જો કોઈ ચારિત્ર પાડે અને અનન્ય મણે એટલે સમ્યક દર્શન સાથેનું હોય, અનન્ય હોય, તો એ મોક્ષ ખુલ્લો હોય તો સીધા એક દિવસના ચારિત્રથી મોક્ષમાં જાય, અને મોક્ષ ખુલ્લો ન હોય તો અવશ્ય વૈમાણ્યો હોય. એટલે અવશ્ય વૈમાનિક દેવલોકમાં ગયા વગર રહેની. 5 જ મિનિટ બાકી છે. લખ્યું છે સમકિત અડપવયણ પણ જ્ઞાની કહેવાય, અર્ધપૂતગલ પરાવર્તના સકલ કર્મ મળી જાય. મેક્સિમમ અર્ધપૂતગલ પરાવર્તમાં એના બધા કર્મો ખપી જાય છે. આવો આપણે બાકીની વાતો સાંજના વક્તવ્યમાં કરશું. હજુ ઘણું કહેવાનું બાકી છે સમ્યક દર્શન પદ ઉપર. આજે સાંજે 7 વાગે ન્યૂ જર્સી જૈન સંઘના એ બધા ભાઈઓ ખૂબ સુંદર રીતે જોડાઈ રહ્યા છે. ગઈકાલે પરમ દિવસે પણ 1000ની સંખ્યા હતી. આપ પણ બધા એની અંદર જોડાજો. જે સાંભળી ન શકે એના માટે અમે લિંક પણ મોકલેલી છે, અને બધા એ લિંક ઉપર બાકીના સમયમાં આ વક્તવ્ય સાંભળી શકો છો. આચાર્ય ભગવાન શ્રી મુક્તર શ્રીમાન સાહેબ અને એમના શિષ્ય રત્ન એમની પાસેથી મેળવેલી માહિતી મુજબ, અને એમણે જે આખી તૈયારી કરી આપેલી પૂજ્ય કીર્તન વલ્લભ મહારાજ સાહેબ, એમના એ ગુરુ ભગવાનની નિશ્રામાં અમે સમાધિના એમના બધા વ્યાખ્યાનો સાંભળેલા. તો લોકો અત્યારે બહુ જ તકલીફમાં છે, લોકો મુશ્કેલીમાં છે, લોકોને ઘરમાં બેસવું ગમતું નથી, પરિવારમાં પણ એક બધા સાથે રહી શકતા નથી લોકડાઉનના. કારણ કે જગ્યા નાની હોય, ખાવા પીવાના ઠેકાણા ન હોય, પૈસાની તૈયારી ન હોય, એટલે કંઈ ને કંઈ કોઈની પાસે હાથ લાંબો કરી શકાય એવું હોય નહીં. એટલી મુશ્કેલીમાં લોકો જાય છે. તો એના મનને શાંતિ અને સમાધિ કેવી મળે? અત્યારે હોસ્પિટલમાં જાય છે તો ડૉક્ટરો કોઈને આવવા નથી દેતા, નૌકાર સંભળાવવા નથી દેતા. તો એક ડૉક્ટરની સાથે વાત કરીને એને મોબાઈલમાં ખાલી 1 કલાક જો એને આ સમાધિના સ્તોત્ર સંભળાવવામાં આવે, ઇવન જેને કંઈ તકલીફ નથી એ પણ આ સાંભળી શકે. એટલે એ લખ્યું ને કે સુખમે સુમિરન સહુ કરે, દુઃખમે કરે ના કોઈ. દુઃખમે સુમિરન જો કરે, સુખમે સુમિરન જો કરે તો દુઃખ કહાં સે હોય. સુખમાં તો બધા કરે, દુઃખમાં તો બધા કરે, પણ સુખમાં કોઈ નથી કરતું. એટલે પેલા વાત આવે છે ને કે કુંતી એની ફૈબા હતી, એણે કીધું સંતુ વિપદન સસ્યદ, કે અમારા સાથે ઉપર હે ભગવાન તમે વિપત્તિઓ વરસાવો. કૃષ્ણ કે ભાઈ તમે આવું શું માંગ્યું? વિપત્તિ માંગી. તો કે સંપત્તિમાં જે યાદ આવે છે ને એના કરતાં વિપત્તિમાં ભગવાન વધારે યાદ આવે છે. એટલે અમારા પાસે વિપત્તિ સતત વરસતી રહેવી જોઈએ તો જ ભગવાનનું નામ સાચું લેવાશે. એમ ભગવાનનું નામ ખાલી દુઃખમાં નથી લેવાનું, સુખમાં પણ લેવાનું છે.
કોઈ તકલીફ ન હોય એ પણ આ 1 કલાકનો સ્વાધ્યાય સાંભળી શકે. તો ભવિષ્યમાં કોઈ વિટંબણામાં આવે કે મુશ્કેલીમાં આવે એનું મન શાંત રહેશે. ચિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રલોભન થયું તો અંતઃકરણ પ્રજ્ઞા. છ મિત્રોગ્રામ એક પદ લઈને આજનો સ્વાધ્યાય પૂર્ણ કરશો. તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમે રોમ અમારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવ ભવનો મારો ઉતરે છે તા, હું તો પામું હરવાશ હો. બાલાજીને રાજ હો, બાલાજીને રાજ. મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. બાલાજીને રાજ હો. આવ્યો તુમ પાસ રહી મુગતી આશ, મને કરશો ના નિરાશ હો. બાલાજીને રાજ હો. તારી વાણીથી મારું મનડું ઠરે છે, મનડું ઠરે છે. કર્મ વર્ગણા મારી ક્ષણે ક્ષણ કરે છે, ક્ષણે ક્ષણ કરે છે. ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠ હો. બાલાજીને રાજ હો, બાલાજીને રાજ. મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. બાલાજીને રાજ હો, બાલાજીને રાજ હો, બાલાજીને રાજ હો. અને આવતીકાલે જ્ઞાનનો દિવસ છે પુણ્યશાળીઓ. આપણે બધા એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે એડવાન્સમાં તૈયારી કરીને આવશું. એટલો અદ્ભુત આવતીકાલનો વિષય છે કે જેની કોઈ સીમા નહીં. બસ અત્યાર સુધી આપણે મોક્ષમાં નથી ગયા એનું મૂળ કારણ પાપ કર્મો તો છે જ, પણ પાપ કર્મોનું પણ મૂળ શું છે તો કે અજ્ઞાન છે, અજ્ઞાન દશા. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે 1 કરોડ પૂર્વ વર્ષ સુધી અજ્ઞાની માણસ કર્મ કરે અને જે ક્ષય ન કરી શકે એટલું જ્ઞાની માણસ ખાલી 1 શ્વાસોશ્વાસમાં કરે. એટલી બધી જ્ઞાનની કિંમત છે. જેમ સમ્યક દર્શન, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ વ્યવહારનીનું વાક્ય છે, પણ નિશ્ચયની એમ કે છે કે જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ જ્ઞાનને આગળ કરે. જેવી જેની જે સબ્જેક્ટમાં જે એંગલ હોય એ દ્રષ્ટિકોણ આપણે બરાબર પકડવો પડે. આવતીકાલે બરાબર એ સ્વાધ્યાય માટે તૈયાર થઈને આવશું. આજે બધાએ ખૂબ સુંદર મજાની રીતે ભગવાનની ભક્તિ કરવાની. આ 67 લોકોસનો કૌશલ આજે બધું 67 હોય અને સમ્યક દર્શનના 67 ગુણો હોય છે એ પ્રમાણે, અને એના 67 લોગસના કૌશક, 67 સાથિયા વગેરે, 67 ખમા સમણા અને 20 નૌકારવાળી કઈ ઓમ બ્રીમ નમો દંસણસ્સ, ઓમ બ્રીમ નમો દંસણસ્સ. બસ આ સમ્યક દર્શન ભગવાન આપણને જલ્દીથી જલ્દી આપે. આપણો સ્વાધ્યાય જતી વખતે હંમેશા ભગવાનના ડાબા હસ્તની અંદર ધરવાનો હોય છે. તો એ ફિક્સ ડિપોઝિટ કરે. આરબીઆઈમાં જેમ ફિક્સ ડિપોઝિટ આવે ને એનું ઇન્ટરેસ્ટ મળે ને, એમ આપણે જેટલું અત્યાર સુધી બોલ્યા એ બધું ભગવાનના ચરણે ધરી દેવાનું. એટલે આપણું મેં કર્યું એવો કોઈ દિવસ ભાવ ના આવે. એમાં ઈશ્વર કર્તૃત્વને આગળ લેવામાં આવશે. આપણું કર્તૃત્વ એ શૂન્ય બની જાય છે. એટલે જરા પણ અહંકાર પ્રગટ ન થાય. યત્કિંચિત કુર્મ હે દેવ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજપદસ્થસ્ય હુંક્ષ ક્ષપય ત્વમ જીન ગુહ્યાતિ ગુહ્ય ગોપ્તા ત્વમ
गृहाणास्मत्कृतं जपं सिद्धिः श्रयन्ति मामेन तत्प्रसादात् त्वयि स्थितं जिनाज्ञा विरुद्ध कई परिपरोप न थयो तो इच्छामि तो करो उपसर्गाक्षण्यान्ति चित्तेन्द्र विघ्नवल्लय मन प्रसन्नता में पूज्यमाने जिनेश्वरे सर्वं त्रण नौकार गणी लिए सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनं